भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। अंदर कई शब्द खूटे। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय विशेष नचिकेतसे च। ओम नमो भगवते वैवस्वताय। એમનું વિષણ છે યમરાજાનું, વિવસ્વાનના પુત્ર વૈવસ્વતાય. અને મૃત્યવે મૃત્યુના દેવતા છે. આ કઠોપનિષદના જે ગુરુજી છે એ મૃત્યુના દેવતા છે. એ આપણને શીખવાડે છે શાસ્ત્ર કે મૃત્યુ પણ પૂજનીય છે. મૃત્યુ કોઈ ખરાબ વસ્તુ નથી. એટલે જીવનમાં મૃત્યુ અનિવાર્ય છે. તમે નિવારણ ના કરી શકો. અનિવાર્ય એટલે જેને નિવારી ના શકાય. દરેક જીવને મૃત્યુ આવે જ. મૃત્યુનો ભોગ દરેક જીવ બને છે. હવે આપણે માની લીધું છે કે જન્મ્યા એટલે મરવાનું જ છે અને જન્મ મૃત્યુ સ્વાભાવિક છે, સહજ છે, એવું માનીને આપણે જીવીએ છીએ. આપણે વિચાર નથી કરતા કે ભાઈ મારું મૃત્યુ તો ગમે ત્યારે થાય. જીવનું મૃત્યુ ગમે ત્યારે થઈ શકે, ગમે તે ક્ષણે. એવો કોઈ નિયમ નથી કે અમુક વર્ષ પછી જ મૃત્યુ આવે. મૃત્યુ તો ગમે તે સમય આવે. નથી આવું તો ઈશ્વરની કૃપા છે. હજી સુધી નથી આવું તો આપણે એને શું સમજીએ છીએ? ઈશ્વરની કૃપા છે. ભગવાનનો આભાર માનીએ છીએ. પણ ક્યાં સુધી આભાર માનતા રહેશો? ક્યાં સુધી ઈશ્વરની કૃપા સમજતા રહેશો? ક્યારેક તો આવશે જ ને. પણ એટલે સમજવાનું છે શું? ઈશ્વરની કૃપા તો ચાલુ રહે, પણ હું પછી એનો અર્થ જ ના સમજું કે હા ઈશ્વરની કૃપા છે, અમે જીવીએ પણ જીવીને કરવાનું શું એ જ ખબર ના હોય તો શ્વાસોશ્વાસ ચાલે છે એટલે કે હું હજી જીવું છું, બસ સારું છે, હું હજી જીવું છું. કેમ છે તો કે હજી જીવે છે, હજી જીવીએ છીએ. બસ હું જીવું છું, ઈશ્વરની કૃપા છે, હું જીવું છું. એટલે પણ એ જીવન એટલે શું? જીવું છું એટલે ખરેખર શું કરીએ છીએ? સવારથી ઉઠીને સાંજ સુધી એના જ કર્મો કરીએ છીએ, એનો જ વ્યવહાર કરીએ છીએ. તો જીવનનો અર્થ શું? એ જીવનનો અર્થ સમજવા માટે, જીવનનું મહત્વ સમજવા માટે, જીવનનું પ્રયોજન સમજવા માટે ભગવાને મૃત્યુ મૂકેલું છે. કે મૃત્યુ એક એને કહે ને અંતિમ સીમા આપી દીધી કે મૃત્યુ સુધીમાં તમારે જે કરવું એ કરી લો. એના માટે જીવન છે. અને આપણે આરામથી આપણી જે જીવન જીવવાની રીત છે એ પ્રકારે જીવન જીવ્યા કરી છે. એટલે જીવનમાં કશું ખાસ એવું કંઈ કરતા નથી કે જેથી આ મૃત્યુ વિશે આપણે સમજી શકીએ. એટલે જીવનનું મહત્વ શું છે એ જાણતા નથી. જીવીએ છીએ ખરા, પણ ખરેખર જીવન જીવતા નથી. આ બધી વસ્તુઓ તો તમે આવા સત્સંગ ના કરો ને તોય સમજી શકાય. કોઈને પૂછીએ ને કેમ છો તો શું કહે છે? સરસ. કદાચ બહુ થાય તો સરસ, પણ બાકી ચાલે છે, ઠીક છે. हिंदी भाषी हो तो शू के ठीक है चल रहा है.
ચલતા હૈ. ઇંગ્લિશમાં ગોઈંગ ઓન. હા, અમુક જગ્યાએ એવું ખરું, હાઉ આર યુ, હાઉ ડુ યુ ડુ, તો સામે પૂછે હાઉ ડુ યુ ડુ, તો ફાઇન, પતી ગયું. પણ ચાલે છે એનો શું થયો, કશું મારું ચાલતું નથી, ચાલે છે. એટલે શું, સવાર પડે છે, બપોર પડે છે, સાંજ પડે છે, એક પછી એક દિવસો જાય છે. 2025 શરૂ થયું, હજી તો હમણાં જ શરૂ થયું એવું હતું, ત્યાં ડિસેમ્બર 2025 આવીને ઊભું રહેશે. આમ સમયની ગતિ એક ધારી ચાલે છે, એમાં આપણું જીવન ચાલે છે, ઘસડાઈએ છીએ, શું કરીએ. એટલે આપણે કંઈ ચલાવતા નથી, સવાર પડે એટલે ઉઠવું જ પડે. આખો દિવસ આપણને જે સૂઝે પ્રવૃત્તિ કરીએ, સાંજ પડે એટલે થાકી જઈને સૂઈ જઈએ, વળી પાછું બીજે દિવસે જીવતા હોઈએ તો વળી પાછું જાગીએ, વ્યવહાર કરીએ, થાકીને સૂઈ જઈએ. આજે આ કામ કર્યું, આજે પેલું કામ કર્યું, બધી ઈચ્છાઓ પૂરી કરી. આમ આવું બધું ઘણું કરે માણસ, શક્તિ હોય ત્યાં સુધી કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. તો મૃત્યુ શેના માટે છે? ખાલી બસ આવું જન્મો ને મરો, જન્મો ને મરો, એ વ્યવસ્થા છે જગતની, કુદરતની ખાલી એ જ વ્યવસ્થા છે, જન્મવું ને મરવું. તો એનો અર્થ કે બુદ્ધિપૂર્વકનું સર્જન કહેવાય નહીં. અને આ કોનું સર્જન છે? મારું ને તમારું સર્જન હોય ને તો એ ઠીક છે ભાઈ, ઈચ્છામાંથી આપણની ઈચ્છા પ્રમાણે બધી વસ્તુઓ કરી, સર્જન કર્યું. આ તો ભગવાનનું સર્જન છે. એટલે ભગવાનની ઈચ્છા કેવી હોય, પરમાત્માની ઈચ્છા કેવી હોય? જગતમાં બધા જ જીવો એ પરમાત્માનું સંતાન હોય જ ને. પરમાત્માએ સર્જ્યા છે તો પરમાત્માનું સંતાન છે. તો બધા જીવોની ઉત્પત્તિ પરમાત્માએ કરી હોય તો એ સર્જન, જે જગતનું સર્જન કર્યું ને જેમાં જીવોને સ્થાન આપ્યું, જન્મ આપે છે પરમાત્મા, તો એ પરમાત્માનું જે સર્જન છે એ બુદ્ધિપૂર્વકનું જ હોય. અને પોતાના સંતાનોનું કલ્યાણ થાય એ જ ઈચ્છાથી આ સર્જન હોય. એટલે સર્જન પાછળ બહુ જ ઉત્કૃષ્ટ ભાવના રહેલી છે. કોની? પરમાત્માની. પરમાત્માની ભાવના એવી છે કે દરેક જીવ સુખી થાય અને દરેક જીવનું કલ્યાણ થાય. પરમાત્માની ભાવના આવી છે એટલે કે સર્જન પાછળ અતિ પવિત્ર અને અતિ શુભ એવો સંકલ્પ કે એવું પ્રયોજન રહેલું જ છે. તો આપણે કશું આવું સમજી શકતા નથી. અને ભગવાન કે આપણને એવું કહેવા ના આવે. બીજા જીવો તો સુખેથી જીવે છે, ખરેખર એમને મુશ્કેલી છે, આપણા જેવી સ્વતંત્રતા નથી. એ લોકોને જે જોઈએ એ માટે એને મહેનત કરવી પડે, મેળવી લે છે. કુદરતમાં વ્યવસ્થા છે, એને જોઈએ એ બધું મળી રહે છે. એટલે એમની પ્રવૃત્તિ આહાર, નિદ્રા, ભય અને મૈથુન, બસ આટલી પ્રવૃત્તિ છે. એની કોઈ બીજી વધારે જરૂરિયાત નથી. પણ આપણે એની સ્થિતિ ઉપરથી સમજી શકીએ કે જેટલું આપણે સ્વતંત્રતાથી બધું કરી શકીએ છીએ. મને ન ગમે કોઈની સાથે, કોઈનો વ્યવહાર મને ના ગમે તો હું તરત એને કહી શકું કે બીજો મને આ નથી ગમતું. અથવા મને ગુસ્સો આવે તો હું બીજા ઉપર અકળામણ ઉતારી શકું. આપણી ફરિયાદ આપણે કરી શકીએ, આપણે બોલી શકીએ, આપણે પરિવર્તન લાવી શકીએ પરિસ્થિતિમાં. આ મનુષ્ય સિવાયના જીવોને ભગવાને આવી સ્વતંત્રતા આપી નથી. એટલે એ બિચારાએ જે સહન કરવાનું છે સહન કરવું જ પડે. ભોગીઓની છે. ભગવાન એને સ્વતંત્રતા આપી નથી. અને એની જરૂરિયાત જેટલી મૂકી છે, જેટલી સૂઝ મૂકી છે, એને અનુરૂપ એ લોકો પોતાનું જીવન પૂરું કરે છે. આ બધું આપણે અવલોકન કરીને જગતમાં ચારે બાજુ નિરીક્ષણ કરીને આવું સમજી શકે કે ના સમજી શકે? આવું જાણી શકે કે ના જાણી શકે? એના માટે સત્સંગની જરૂર છે? એના માટે સત્સંગની જરૂર નથી. પણ કોણ આવું પ્રયાસ કરે જાણવા માટે? આપણને એવું સૂઝતું નથી. ખરેખર મનુષ્યને ભગવાને જે વિશેષતા આપી છે આના માટે આપી છે કે તમે તમારા જીવનમાં તમે આ બધી વસ્તુઓને
જાણી શકો, શીખી શકો, વિચાર કરી શકો અને તમારું સ્થાન, મનુષ્યનું સ્થાન સૃષ્ટિમાં ભગવાને કયું આપ્યું છે, કેટલી ઊંચાઈએ આપણું સ્થાન છે, એ બધી વસ્તુ આપણે સમજી શકીએ, આપણું મહત્ત્વ સમજી શકીએ તો ખરેખર બુદ્ધિનો ઉપયોગ કર્યો કહેવાય. આપણે આપણું મહત્ત્વ સમજી શકતા નથી. આવી ખબર જ નથી આપણને કે આપણું મહત્ત્વ છે. ભગવાને આટલું ઊંચું પદ આપ્યું છે અને એવી સ્થિતિએ આપણને મૂકેલા છે, કેટલી બધી સ્વતંત્રતા આપી છે, કેટલો બધો પુરુષાર્થ કરી શકીએ એમ છીએ અને હંમેશ માટે આપણે દુઃખમાંથી મુક્ત થઈ શકીએ, જેને કલ્યાણ કહેવાય, નિશ્રેયસ કહેવાય. જેની ચર્ચા આપણે કરી કે ભગવાન શુભ સંકલ્પથી સર્જન કરે છે કે પોતાના સંતાનો કેવી રીતે દુઃખમાંથી મુક્ત થાય, એ ભગવાનનું પ્રયોજન છે. એને ધ્યાનમાં રાખીને ભગવાને મનુષ્યની ઉપાધિ સર્જી છે અને એની કૃપાથી હશે કંઈક થોડાક આપણા કર્મો, પણ મોટે ભાગે તો એવું લાગે છે કે કેવળ અને કેવળ દયાથી, કરુણાથી પરમાત્માએ આપણને મનુષ્યનું શરીર આપ્યું છે. તો પછી મનુષ્યના શરીરની વિશેષતા, એનું મહત્ત્વ અને એનું ગૌરવ આપણને હોવું જોઈએ કે હા, ભગવાને મને બીજા બધા જીવોની સરખામણીમાં મનુષ્યનું શરીર આપ્યું છે. અને એમાંય તમે જ્યારે વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી જે વર્ણન કરે છે એ જુઓ ત્યારે આપણને થાય કે શંકરાચાર્યજી કહે છે કે મનુષ્યમાં પણ પુરુષનો જ્યારે દેહ મળે, આવું વર્ણન છે. એમાં પછી વિપ્ર એટલે શું? બ્રાહ્મણ. ઓહો, કેટલું બધું મહત્વ સમજાયું છે. શંકરાચાર્યજીને ખબર નહીં હોય કે સત્સંગમાં મોટે ભાગે બહેનો જ આવે છે. ખબર નહીં, એ જમાનાની વાત. બધી જ જગ્યાએ, અહીંયા નહીં, બધી જગ્યાએ હું જોઉં છું. એક એમને ચેન્જ કહું કે ભાઈ ના ત્યાં તો ભાઈઓ વધારે આવે છે. સારી વાત છે, ફોર એ ચેન્જ. આ તો જનરલ વાત છે કે મનુષ્યનો દેહ, અને એમાં શંકરાચાર્યજી જે પ્રકારનો એ યુગને અનુરૂપ વાત કરતા હોય તો કહેતા હોય કે મેં પુરુષનો દેહ મળવો એટલે કે જ્યાં ઘણી બધી અનુકૂળતા આવા ચિંતન માટેની, અને એમાં બ્રાહ્મણ એટલે એ જે ક્વોલિટી હોય તો એ અપાર કૃપા કહેવાય ઈશ્વરની. કેમ આવું બધું છે? તો કે મોક્ષ માટે એ વધુ યોગ્ય છે, બહુ ઝડપથી કામ કરી શકે. બધા યોગ્ય છે મોક્ષ માટે, મનુષ્ય માત્ર. પણ આપણને કોણ રોકે છે? સામાન્ય રીતે મનુષ્યને આ ચિંતન કરતું કોણ રોકે છે? તો કે આપણી બુદ્ધિમાં, આપણા અંતઃકરણમાં રહેલા રાગ અને દ્વેષ, અશુદ્ધિ, અજ્ઞાન અને એનું પરિણામ. બસ આ આપણને યોગ્ય દિશામાં ચિંતન કરવા દેતું નથી અને આપણે જન્મ મૃત્યુ અનાદિકાળથી આ ઘટમાળમાં ફસાયેલા છીએ. જો આવું એક યાદ કરીએ ને તોય સારું કે આવું છે. લોકોને ખબર જ નથી કે આવું છે. એક તો પહેલાં સમજીએ કે આવું છે, બીજું એ કે મારો જન્મ શેના માટે છે? આમાંથી મુક્ત થવા માટે. બધાનો જન્મ છે, પણ બધાને બિચારાને આવી સમજ પડતી નથી. એટલા માટે ઘણું બધું શંકરાચાર્યજી શીખવાડે છે કે ભાઈ જીવનમાં કંઈક એવા પુણ્ય કર્મો હોય, કંઈક એવા ગુરુજનોના આશીર્વાદ હોય, માતા પિતાના આશીર્વાદ હોય, સત્કર્મ હોય. ચતુર્વિધાહા ભજન્તે મામ જનાહા સુકૃતિના, આવું બધું ભગવાન કહે છે ગીતામાં. અને આપણે સમજી પણ શકીએ કે પુણ્ય જોઈએ, સત્કર્મ જોઈએ, ઈશ્વરની કૃપા જોઈએ, ગુરુની કૃપા જોઈએ, કોઈકના આશીર્વાદ જીવનમાં જોઈએ. શું કામ જોઈએ આ બધું? જેથી આપણને સમજાય કે મનુષ્યનો જન્મ મોક્ષ માટે છે અને હું મારા જન્મનો ઉપયોગ કરું. તો એ જન્મનો ઉપયોગ કેવી રીતે થાય? શું કરવાનું છે મારે? તો કે જે મારા જીવનમાં જે ઘટના બને છે, બધાના જીવનમાં જે ઘટના બને છે એના વિશે હું ચિંતન કરું કે જન્મ મૃત્યુ તો હવે આપણે જીવ્યા બધું બરાબર છે, જીવી રહ્યા છીએ એનો આનંદ છે, એની ના નથી. ઈશ્વરની કૃપા છે ને હજી જીવીએ છીએ, પણ કર્યું શું, કરી શું રહ્યા છીએ, જીવનનું પ્રયોજન શું છે એ જાણતા નથી. કરીએ છીએ ઘણું બધું, પણ ખરેખર જીવનનું પ્રયોજન શું છે, શેના માટે મારે આ જન્મનો ઉપયોગ કરવાનો છે એ આપણે જાણતા નથી. તો સત્સંગથી આપણને એ વસ્તુ શીખવા મળે છે. કોણ શીખવાડે છે? કઠોપનિષદમાં
મૃત્યુના દેવતા, કે તમે મૃત્યુ વિશે ચિંતન કરતા શીખો. મૃત્યુ પછી કે મૃત્યુ પહેલા? મૃત્યુ વિશે ચિંતન ક્યારે થાય? મૃત્યુ પછી કે મૃત્યુ પહેલા કે મૃત્યુ સમયે? મૃત્યુ સમયે તો સંભાવના જ નથી. જોઈ શકાય ને લોકોના મૃત્યુ કે કેવી હાલત છે. વૃદ્ધાવસ્થામાં જ્યારે માણસ પરવશ બની જાય પછી કેવી સ્થિતિ છે? કોઈ સત્સંગ કરી શકે? કોઈ ચિંતન મનન સત્સંગ જવા દો, એનું જે સામાન્ય ખાણીપીણી, એનો સાદો વ્યવહાર, સૂઈ જવું વગેરે, ઊંઘ, એ પણ શક્ય નથી હોતું. તો ચિંતન તો ક્યાંથી શક્ય હોય? એટલે મૃત્યુની તો વાત જ જવા દો. મૃત્યુનું ચિંતન જ્યારે સ્વસ્થ હોઈએ ત્યારે આપણે કરી શકીએ. અને મૃત્યુનું ચિંતન પણ શેના માટે ખબર છે? મરી ગયા પછી હું મોક્ષ પ્રાપ્ત કરું એટલા માટે નહીં. મૃત્યુનું ચિંતન પણ શેના માટે છે? મારું જીવન હું સારી રીતે જીવી શકું. હવે આપણું તો જીવન જ પૂરું થવા આવ્યું. કમસે કમ ત્યારે તો રસ લઈએ એવું આપણને થાય. ત્યારે તો કંઈક કરીએ, જે મુશ્કેલ છે, પણ ખરેખર તો આ ઉપદેશ શેના માટે છે? જીવન જીવવા માટે છે. ભલે મૃત્યુ નિમિત્ત હોય, પણ એ બધી ચર્ચા, એ બધો ઉપદેશ, કારણ કે કોણ એનો શિષ્ય છે? 80-90 વર્ષનો નચિકેતા તદ્દન બાળક છે, જે ખરેખર કે મોક્ષ માટે યોગ્ય નથી. આમ તો જોવા જાવ તો બાળકને તમે શું કહી શકો? કહી શકો કોઈ વસ્તુ? કહેવાય પણ નહીં બાળકને. બાળકની પાસે આવી ચર્ચા પણ ના કરાય. છતાંય બાળક એ શિષ્ય છે. કેમ? તો કે એની પોતાની બુદ્ધિથી, પોતાના સામર્થ્યથી. અને આજકાલ તો તમે નવી જનરેશનને જુઓ ત્યારે આશ્ચર્ય થાય કે ભાઈ આપણને કેમ આવું બધું શીખવા ના મળે. તમે પેલા બાળકોના પ્રોગ્રામ જુઓ ને, KBCના નાના ટેણિયા, 9 વર્ષનું, 8 વર્ષનું, શું ઇન્ટેલિજન્ટ! હા, એટલી બુદ્ધિ, કેવા પ્રશ્નોના જવાબ એમને આવડે છે. અને કેટલા રૂપિયા કમાય છે. કમાવા માટે નથી કરતા, પણ એમનું નોલેજ, એમનું જ્ઞાન બધું લઈને આવ્યા છે. અને એના પેરેન્ટ્સ એને એવી ટ્રેનિંગ પણ આપે છે, અને એનો પોતાનો રસ પણ છે. વેરી ક્લિયર. હેશટેશ માસ્ટર માઇન્ડ, એનું ક્વોલિફિકેશન એક બાળક. બી શું અર્થ થાય? તો કે માસ્ટર માઇન્ડ એટલે તમને ખબર છે ને, માસ્ટર માઇન્ડ આજે ટેરરિસ્ટ હોય કે ઘટનાઓ બનતી હોય, આપણને ખબર કે ભાઈ આ એનો માસ્ટર માઇન્ડ છે, કે જે પ્લાનિંગ કરી રહ્યો હતો, જેની બુદ્ધિમાંથી આ સર્જન થયું. એવા બાળકો. કેમ તને માસ્ટર માઇન્ડ કહે છે? તો કે મેં નક્કી કરી નાખ્યું છે કે મારે ભવિષ્યમાં શું બનવું છે. વેરી ક્લિયર. એને સ્પેસમાં રસ હતો તો પૂછ્યું કે તું શું કરીશ? તો કે હું રોકેટ બનાવીશ, યાન બનાવીશ અને મોકલીશ. તો તું કેમ નહીં જાય એમાં? લોકો તો જતા હોય ને. આપણી ઈચ્છા એવી હોય કે ક્યારે આપણે ત્યાં જઈએ, એવી પણ ઈચ્છા હોઈ શકે ને. તો એને પૂછ્યું કે તારે જવું કેમ નથી? તું કેમ એમાં બેસીને નહીં જાય? તો કે ના, મારે ગ્રાઉન્ડ ઉપર રહીને બધું સંશોધન કરવું છે, અહીંયા જીવવાની મજા છે અને મારે કરવું છે. એટલે એટલું બધું એનું પ્લાનિંગ. આમ ખાલી તુક્કા નહીં, એને ઘણું બધું નોલેજ પણ છે, ઘણો બધો રસ પણ છે અને ઉત્સાહ પણ છે, ભરપૂર ઉત્સાહ છે. તો કોણે કહ્યું કે નાના બાળકને સમજ ના પડે? નાના બાળકો ઘણું બધું જાણી શકે. પાર વગરનું. આપણને તો કશી ગતાગમ જ નહોતી. આપણને એવું ક્ષેત્ર નથી મળ્યો, કોઈ પ્રોત્સાહન આપનાર નથી મળ્યું, કે કોઈ એવો કે રસ પણ નથી લીધો. એટલે શું ના થઈ શકે? મનુષ્ય બુદ્ધિને તમે શું ના શીખવી શકો? આગળ લાવવા માટે તમે ઘણું બધું એને શીખવી શકો. એમાં આ અધ્યાત્મના ક્ષેત્રમાં જે પોતાના સામર્થ્યથી, પોતાના પુણ્યથી, પોતાના ચિંતનથી જે બાળક ઘણું બધું શીખી શકે છે, ઘણો બધો વિવેક કરી શકે છે. પેલું તો ભૌતિકનું દ્રષ્ટાંત છે કે આજુબાજુના જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. આને તો આ જગતની પહેલે પાર પરમ સત્ય જે રહેલું છે અને દરેકના હૃદયમાં છુપાયેલું છે અને દરેક જીવ એને ઈચ્છે છે. નચિકેતા એ પોતાની ઈચ્છાને ઓળખી શકે કે દરેક જીવની ઈચ્છા પણ આ છે, એ પણ ઓળખી શકે. એ તમે શેના પરથી કહી શકો? દરેક જીવને સુખી થવું છે, એ નચિકેતા જાણી શકો. એ તમે શેના પરથી કહી શકો? આપણે ત્રીજી વલ્લીમાં એન્ટર કરી રહ્યા છે ને, પ્રથમ વલ્લી બીજા અધ્યાયની, ચોથી વલ્લીમાં એમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે. તમને 3 વલ્લીની ચર્ચા થઈ તો થોડું ઘણું તો યાદ હશે ને. જો તમે કનેક્ટ કરી શકતા હો,
તમે એવું કુશળતા પ્રાપ્ત કરી હોય ચિંતન દ્વારા, ભલે બધું અક્ષરશ યાદ ના હોય પણ સાર સાર તો યાદ હોય ને. બરાબર વિચાર કરો. હું મારો પ્રશ્ન સમજો પહેલા. તમે ગમે તેમ શબ્દો કહેશો કે શ્લોક કહેશો એવું નહીં. હા, ના 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 ના, મારો પ્રશ્ન શું છે, નચિકેતા પોતાની પરમ ઈચ્છા તો ઓળખી શક્યો કે મને શું જોઈએ છે, પણ સમાજને શું જોઈએ છે એ પણ એ જાણી શક્યો, એવું તમે શેના પરથી કહી શકો? લોકોને પણ સુખ જોઈએ છે, નચિકેતા શેના પરથી સમજી શકે? આખું કઠોપનિષદ તમને સાર સાર તો યાદ રહી જવું જોઈએ કે ભાઈ નચિકેતા અને યમરાજા એ બે વચ્ચેના સંવાદ શરૂ થયા, અધ્યાત્મ વિદ્યાના ક્ષેત્રમાં સંવાદ શરૂ થયા એની પહેલા નચિકેતાએ શું શું માગ્યું યમરાજા પાસે? હા, પણ શું વરદાન માગ્યું? પોતાના માટે તો ચોથું વરદાન માગ્યું. એની અગ્નિ વિદ્યા પણ શેના માટે? આત્મવિદ્યા પોતાના માટે. સમાજ સુખી થાય, કારણ કે બધાને કઈ એવી ખબર નથી કે આત્મવિદ્યાથી મોક્ષ મળે ને આત્મવિદ્યાનું મહત્વ નથી, પણ છતાંય લોકો સુખી થાય જ્યાં છે ત્યાં. અજ્ઞાની તો અજ્ઞાની, એ લોકો પણ સુખી થાય, તો એ સુખી થવાનો ઉપાય પણ શાસ્ત્રમાં છે, નથી એવું નથી. અને એ નચિકેતાએ એના માટે પ્રાર્થના કરી, વરદાન માગ્યું. એ કયું? અગ્નિ વિદ્યા. અગ્નિ વિદ્યા માગી કે નથી માગી? કોના માટે? સમાજ માટે. પોતાના માટે નહીં, સમાજ માટે. કે સમાજમાં લોકો પોતાની જે કંઈ પોતાનું સામર્થ્ય છે અને એને સુખી થવું જ છે, તો કમસે કમ ધર્મનો આશ્રય લે. લોકો ધર્મનો આશ્રય લે અને જે ઉપાસના છે, અનુષ્ઠાન છે, યજ્ઞ છે એ શીખે. નચિકેતા બધું શીખ્યો, એને કોઈ રસ નહોતો. આત્મવિદ્યા ક્યાં અને આ વિધિ ક્યાં? આપણી જેવા તો કહી દે ને કે અમને આમાં રસ નથી, અમે શું કામ આ બધું શીખીએ? નચિકેતાએ સમાજના ભલા માટે પણ આ કામ કર્યું કે સમાજ શેનાથી સુખી થાય, બીજાના સુખમાં એણે રસ લીધો. કહી શકીએ આપણે એટલું બુદ્ધિમાન બાળક. પછી પોતાના માર્ગે ચાલનારા છે એ લોકો તો મોક્ષ પ્રાપ્ત કરશે જ, એ તો એને ખબર જ છે. એટલે પોતે જે યમરાજાને પ્રશ્ન પૂછી રહ્યો છે અને યમરાજાને જે જવાબ આપે છે, જ્યારે કોઈ જીવ સંસારમાંથી ઉપર ઉઠે અને એને એમ થાય કે બહુ થયું, અગ્નિ વિદ્યાનું અનુષ્ઠાન કરી લીધું ને યજ્ઞ યાગાદી કરી લીધા ને બધું બહુ કરી લીધું, હવે મને આનાથી સંતોષ નથી, હજી મારે જોઈએ છે, મારે અનંત સુખ જોઈએ છે, મારે પરમ શાંતિ જોઈએ છે, મુક્તિ જોઈએ છે. એવો જીવ જ્યારે જાગે, સંભાવના છે ને કોઈ એવો જીવાત્મા જ્યારે પરિપક્વ થાય અને સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મે, તો પછી નચિકેતાની જેમ જ એના હૃદયમાં મોક્ષ માટેની પ્રાર્થના જન્મે. જ્યાં સુધી હું પ્રાર્થના ના કરું મોક્ષ માટેની, ત્યાં સુધી મને મોક્ષ મળવાની સંભાવના નથી. ભલે મોક્ષનું મહત્વ હોય, બધું જાણતા હોઈએ, મનુષ્યના જીવનનું મહત્વ જાણતા હોઈએ, ભગવાનનું મહત્વ હોય, તીર્થયાત્રાનું મહત્વ હોય, ધર્મનું મહત્વ હોય, બધું મહત્વ જાણતા હોઈએ, ભગવાનમાં પ્રેમ પણ ભલે ને કેમ ના હોય, પણ જ્યાં સુધી હું પોતે ભગવાનને મોક્ષ માટે પ્રાર્થના ના કરું ત્યાં સુધી મને વ્યવસ્થા મળતી નથી, મોક્ષની વ્યવસ્થા મળતી નથી. બાકી બધું તૈયાર જ છે. આપણા ઋષિમુનિએ શું કામ કર્યું? એમનું જીવન શેમાં સમર્પિત કર્યું? એ લોકો સાદગી ભરેલું જીવન જીવ્યા. અને અત્યારે બધા જ કબૂલ કરે છે કે દુનિયામાં મોટામાં મોટી જે શોધખોળ કરેલી છે એ ઋષિમુનિઓ કરેલી છે. મહત્વની શોધખોળ ભારતમાં થયેલી જ છે. અહીંયા જમીન ઉપર બેઠા બેઠા એમણે આખી એસ્ટ્રોનોમી, ખગોળશાસ્ત્ર, એના વિશેનું જ્ઞાન, એવી કેટલી બધી શોધખોળ છે. કેટલું આપણા કેટલા બધા ગ્રંથો તો જતા રહ્યા. દુર્ભાગ્ય છે આપણું કેનો નાશ થયો. બાકી કેટલું કામ કર્યું છે ઋષિમુનિઓએ. એ બધું કામ કર્યું છે એ લોકોએ, જ્ઞાન પ્રાપ્ત કર્યું, સાદગી ભરેલું જીવન જીવ્યા અને આપણા માટે માર્ગદર્શન આપતા ગયા. ગ્રંથો રચ્યા છે તો શેના માટે? ઋષિમુનિઓએ બધા ઉપદેશ આપેલો છે શેના માટે?
મોક્ષ માટે જ છે ને. મોક્ષ શાસ્ત્ર આપણે ત્યાં તૈયાર છે. કોઈ દુનિયામાં કોઈ બીજી જગ્યાએ આવી વ્યવસ્થા છે? દુનિયાના કોઈ પણ ખૂણાની વાત કરો, આવી વ્યવસ્થા છે, આવા શાસ્ત્રો છે, આવો ઉપદેશ છે, આવી સંસ્કૃતિ છે, જીવન જીવવાનું આવું માર્ગદર્શન છે? કોઈ જગ્યાએ નથી. વિચાર કરો કે એ આવું કામ એ લોકોએ કેવી રીતે કર્યું હશે, કેવી ભાવના હશે એમના હૃદયમાં, કેવો સંકલ્પ હશે. એક એક ગ્રંથ આપણે જ્યારે અધ્યયન કરીએ છીએ તેમાં વિદ્યારણ્ય મુનિનો ગ્રંથ હોય તો એ પણ પ્રાર્થના કરતા હોય ભગવાનને. આટલા મહાન ઋષિ પણ પ્રાર્થના કરતા હોય. શેના માટે? કે મેં આ ગ્રંથની રચના કરી તો મેં તો મારા કલ્યાણ માટે કરી, પણ આ ગ્રંથનું અધ્યયન જે કરે એનું પણ કલ્યાણ થાઓ એવા આશીર્વાદ આપો. આપણા માટે એમણે આશીર્વાદ માગ્યા છે ભગવાન પાસે. એ પોતે તો આપે જ છે, પણ ભગવાનને પ્રાર્થના પણ કરે છે. આ બધી વ્યવસ્થા શેના માટે હશે? મોક્ષ માટે. તમે વસ્તુની સાથે રહો, બીજા સુખી થાય એના માટે તો પેલું અગ્નિવિદ્યા પૂરું થઈ ગયું. હવે વાત છે કે ભાઈ આપણા દેશમાં કેટલું ખેડાણ થયું છે આ ક્ષેત્રમાં, કે ભાઈ જીવને છેવટે અંતિમ એટલે કે એવું નથી કે તમને મોક્ષની ઈચ્છા ના હોય તો તમે દુઃખી થાઓ, એવી વ્યવસ્થા નથી. એ અગ્નિવિદ્યામાં કહી દીધું કે હા તમારે હજી ભૌતિક સુખ જોઈએ છે, ભલે મેળવો, પણ ધર્મની માર્ગે, ધર્મના માર્ગે, ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કરો, અથવા તો ધર્મ જિજ્ઞાસા, એવી રીતે જીવન જીવો. પણ જે જીવ જ્યારે પરિપક્વ થાય, જ્યારે થાય ત્યારે આપણે શું સમજવાનું છે? આપણે પરિપક્વ થયા કે નહીં એની ખબર પડવી જોઈએ. પડી આપણે એમ માનતા હોય કે અમે તો આધ્યાત્મિક છીએ, અમે તો ધાર્મિક છીએ, અમે તો ભક્ત છીએ, અને ફલાણા છે, જે હોય તે ભલે રહ્યો, એમાં કોઈનો વિરોધ નથી. પણ મોક્ષ ક્યારે મળે? જ્યારે હું પોતે પ્રાર્થના કરું મોક્ષ માટે, તો જ મળે. બાકી આ ઋષિમુનિઓ આટલી મહેનત કરીને ગયા, આટલું જ્ઞાન, આટલું શાસ્ત્ર, ઉપનિષદના સંવાદો બધું ભલે ને કેમ ના હોય, પણ મને એનો લાભ મળે નહીં. ક્યારે લાભ મળે? હું પોતે, મને પોતાને તરસ લાગે ત્યારે. આટલું તો સમજવું જ જોઈએ. એટલે નચિકેતાના અને યમરાજાના સંવાદોથી આ બધું માર્ગદર્શન કોને પ્રાપ્ત થાય છે? જે જીવાત્મા હવે ભગવાન પાસે મોક્ષની પ્રાર્થના કરે છે કે મને હવે મુક્તિ જોઈએ છે ખરા હૃદયથી, જેને હવે એવું લાગે છે કે મારે મારા જન્મનો ઉપયોગ મોક્ષ માટે કરવો જોઈએ. હવે બહુ થયું, હવે મોક્ષ જોઈએ, શાંતિ જોઈએ છે. આમ આપણે પોતે તૈયાર ના થઈએ ત્યાં સુધી કશું આપણે કરી શકતા નથી. ભગવાને કશું ના કરી શકે, એ સમજી લો. ભગવાને ના કરી શકે. બાકી બધી કૃપા આપણે ત્યાં છે જ. ઈશ્વર કૃપા જોઈએ મોક્ષ માટે કે ના જોઈએ? ચાર કૃપા જોઈએ. કેટલીક? ચાર કઈ કઈ કૃપા? પહેલી કૃપા એટલે ઈશ્વર કૃપા, બીજી એટલે ગુરુ કૃપા, ત્રીજી એટલે શાસ્ત્ર કૃપા, અને ચોથી કૃપા એટલે આત્મકૃપા. આત્મકૃપા. હવે તમે હિસાબ કરો કે મારા જીવનમાં મેં કેટલી કૃપા મેળવેલી છે. જે માણસ આખી જિંદગી બડબડ કરતો હોય ને, ફરિયાદ કરતો હોય ને, એનો અર્થ કે એ કૃપાને જોઈ જ નથી શકતો, અને એમાંથી આપણને કોઈ છોડાવી ના શકે. લોકો બહુ કે ભાઈ હવે તમે સહન કરો, તમે આમ કરો, તેમ કરો, પણ અંદરનો ગણગણાટ જાય જ નહીં. અંદર બધું બહુ ભર્યું હોય ને, ખદબદ ખદબદ થતું હોય, દુઃખ હોય, શાંતિ હોય, સંતાપ હોય. લોકો ના સાંભળે, આપણાથી કંટાળીને જતા રહે. આપણે જ્યાં જઈએ ત્યાં આપણી જ કથા કહીએ, પછી લોકો આપણી પાસે આવે જ નહીં. પછી ઘરના લોકો ક્યાં સુધી રસ લે? એને એનું કામ હોય એટલે એ બધા વ્યસ્ત હોય. પછી આપણે એકલા પડીએ એટલે શું કરીએ? એકલો માણસ શું કરે? બડબડ તો કરે, અંદર તો બડબડાટ હોય જ ને, શું કરે? એટલે ચિંતન એનું બસ મગજ એનું ત્યાં જ હોય, ભૂતકાળમાં જ આપણે હોઈએ. અને કોણે શું કર્યું હતું, આ થયું તે થયું ને. કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ પાસે જાઓ ને તમે, જે ટિપિકલ સંસારી જેને કહેવાય, એને તમે જો, એને એવું લાગે કે આ માણસને મારામાં રસ છે એવું લાગવું જોઈએ. અને તમે પૂછો કે તમે કેમ છો, તમારા કેટલાય કલાકો જતા રહે. એ તમને એમના લગ્નથી શરૂ થઈને અત્યાર સુધીમાં જે બન્યું હોય ને એ બધું જ કહી દે. બધું જ કહી દે. આમ એને યાદ ના રહેતું હોય કે ઘરની ચાવી ક્યાં મૂકી છે, પેલું બધું યાદ હોય. એક કોઈ ઘટના યાદ હોય, કોના લગ્નમાં શું બન્યું હતું, કોણે મારું અપમાન કર્યું, કોણે કેટલું આપ્યું, ને કોનો કેવો વ્યવહાર હતો, એ ટુ ઝેડ બધું જ યાદ હોય. એનો શું થયો? અંદર બધી ફરિયાદો
ભરેલી જ છે. કોઈ સાંભળવાળું નથી એટલે હું શું કરું, અંદર અંદર બડબડાટ ચાલે. આ બધો સંસાર છે, આ બધો સંસાર છે. અને મોક્ષ તો તમારે ના જોઈતું તો કંઈ નહીં, પણ આ સંસારમાંથી મુક્ત થવું જોઈએ. જીવનમાં ખરેખર સાદી શાંતિ જોઈતે તો પણ સુખેથી જીવવું હોય, અથવા તો જીવનની સફળતા, સાદી સીધી સફળતા કોને કહેવાય એ સમજવું હોય તો પણ આ બડબડાટ અંદર ચાલે છે, એમાંથી મુક્ત થવું જોઈએ કે ના થવું જોઈએ? તો કયો ઉપાય છે? કયો ઉપાય છે ખબર છે? આ બધું શીખવું કે મારા જીવનમાં મને મુખ્ય કૃપા કેટલી કેટલી પ્રાપ્ત થઈ છે. 4 કૃપામાંથી કેટલી કૃપા આપણે પ્રાપ્ત કરેલી છે? તો ઈશ્વરની કૃપા પ્રાપ્ત થયેલી છે. આપણી સમજ એવી છે કે મને ઈશ્વરની કૃપા નથી મળી, હું દુઃખી છું, મારા જીવનમાં આમ બન્યું, મારા જીવનમાં તેમ બન્યું. પણ ઈશ્વરની કૃપા કોને કહેવાય એ જ ક્યાં ખબર છે? મનુષ્યનો જન્મ મળ્યો એટલે ઈશ્વરની કૃપા કહી શકાય, પણ છતાંય મુસ્લિમના ઘેર જન્મ્યા તો, ક્રિશ્ચનના ઘેર જન્મ્યા તો, એટલે એ લોકો કંઈ પાપી છે એવું કહેવાનો અર્થ નથી. પણ સરખામણી કરો તમે કે આપણને જે લાભ મળી રહ્યો છે, જે દેશમાં જન્મ્યા છીએ, જે સંસ્કૃતિનો લાભ મળ્યો છે, તો એમાં કંઈક વિશેષ કૃપા તો છે જ ને ઈશ્વરની. આમ તો મનુષ્યનો જન્મ મળવો એ જ ઈશ્વરની કૃપા છે. પછી ક્યાં મળ્યો ને કેવો મળ્યો ને એ બધું ગૌણ છે. આપણે તો ઘણું બધું જોઈ શકીએ એમ છીએ કે ભાઈ મારો જન્મ એવી રીતે થયો કે મારામાં કંઈ ખોડખા પણ નથી. ભાઈ આંખો ભગવાને આટલા વર્ષો સુધી કામ આપ્યું, એવી આંખો આપી, કાન આપ્યા, બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો. ઘણા બાળકો અપંગ જન્મે છે ને, તો આ કૃપા ના થાય કહેવાય? તો ક્યાં એની નોંધ તો લીધી નથી. નોંધ લીધી હોત તો આટલું દુઃખ ના હોત, અંદર આટલી ફરિયાદ ના હોત. પણ એવી બુદ્ધિ જ આપણે એવી રીતે વિચાર્યું જ નથી, બુદ્ધિને એ માર્ગે લઈ જ નથી ગયા. કે કેટલીક રોજ લખો, પેલા તમે જપ લખતા ને, ઘણા લોકો રામ નામ લખે ને ઓમ નમઃ શિવાય લખે, નોટો નોટો ભરે, એમાં લખતા શીખો કે મને કેટલી કૃપા મળી, શું શું આપ્યું ભગવાને. જે કંઈ મળી જ શકે એવું કંઈ નિયમ નથી કે મને મળવું જ જોઈએ. આપણે કેવા પરાક્રમ નથી કર્યા કે મને બધું ભગવાને આપવું જ જોઈએ, પણ આપ્યું છે તો ભગવાનની કૃપા છે જ અંદર. આટલા વર્ષ સુધી શાંતિથી આપણું જીવન પસાર થયું, બાળકો મોટા થયા, એ સેટલ થયા, અત્યારે આપણી સ્થિતિ એવી છે કે આપણે સુખેથી નિશ્ચિંતતાથી આપણું જીવન જીવી શકીએ. તો આટલા વર્ષો સુધી જેણે આપણને આધાર આપ્યો એ ઈશ્વરની કૃપા નથી આપણા ઉપર? ઈશ્વરની કૃપા તો છે જ. એટલે આપણે રીચ છીએ, ભિખારા નથી, બિચારા નથી, બાપડા નથી. એટલે કે દુઃખી નથી, દુઃખી થવાની જરૂર નથી. આ મારી સમજ હોય તો હું દુઃખમાંથી મુક્ત થાઉં. આખી જિંદગી આ જ રટણ ચાલે, સવારથી સાંજ. જે બની ગયું એમાંથી બહાર આવતા જ નથી, કારણ કે આપણે આ રીતે વિચારી નથી શકતા. આ પોઝિટિવ થિંકિંગ નથી, સમજી લો. પોઝિટિવ થિંકિંગવાળા બીજા છે, એની પાસે કંઈ ઉપાય નથી. એ તો ખાલી તર્કના આધારે શીખવાડે છે. આપણે રિયાલિટીના આધારે, વાસ્તવિકતાના, સત્યના આધારે આપણે ચિંતન કરતા શીખીએ છીએ. આ પોઝિટિવ થિંકિંગ નથી, આ સત્ય છે કે પરમાત્માની કૃપા છે, મારે મારી બુદ્ધિને દેખાડવાનું છે. ઈશ્વરની કૃપા છે, બીજી કઈ કૃપા? ભારતમાં, ગુજરાતમાં લગભગ બધાને ઘરમાં પેઢીઓ પાછળ જાઓ તમે તો કોઈને કોઈ ગુરુ મળી આવશે કે અમારા ઘરે આ મહાત્મા આવતા હતા, અથવા તમને કોઈકની સાથે મુલાકાત થઈ હોય, ક્યાંક દર્શન માટે ગયા હો, કંઈક એવું કનેક્શન જોવા મળશે. એ ગુરુની કૃપા. હું નથી માનતી કે તમે એમને પગે ના લાગ્યા, તમારા માતા પિતા એટલું તો શીખવાડી જોઈએ. ના શીખવાડ્યું તો તમારા અંદરના ભાવ એવા હોય, તમને અનુભવ હોય, તમે આખી જિંદગી ભૂલી ના શકતા કે ભાઈ આ જગ્યાએ હું દર્શન માટે ગયો અને જે મારી અંદર ભાવ પ્રગટ થયો. તો કોણ નિમિત્ત હોય? કોઈકની કૃપા હોય તો જ ને. તો આવી ઉત્કૃષ્ટ જ્યારે અંદરની લાગણી જન્મે, આવી વૃત્તિઓ જન્મે, ભાવના જન્મે, આ બધું મફતમાં નથી હોતું.
આ બધી કમાણી છે, કૃપા છે. એ કોની કૃપા કહેવાય? ગુરુની કૃપા. ઈશ્વરની કૃપા મનુષ્યનો જન્મ અહીંયા મળ્યો, વિશેષ કૃપા. સ્ત્રી પુરુષ ભૂલી જવાનું. સ્ત્રી તો સ્ત્રી, નહીં ભણેલા તો નહીં ભણેલા, કંઈ વાંધો નહીં. ભણેલા તો ભણેલા, પૈસાદાર તો પૈસાદાર, ગરીબ તો ગરીબ, મનુષ્ય છું ને બસ. ઈશ્વરની કૃપા. પછી તમને કોઈક આવી વ્યવસ્થા મળી, ગુરુની કૃપા. શંકરાચાર્યજીના ગ્રંથનું અધ્યયન કરવા મળે એટલે પરમ આચાર્યની કૃપા. એવું ના સમજવું કે શંકરાચાર્યજી નથી એટલે આપણને એની કૃપા ના મળે. એની જ કૃપાથી કામ થઈ રહ્યું છે. એમના જ આ ભાષ્ય એટલે વાંગમય અવતાર છે. એમના જ શબ્દો આપણે સમજીએ છીએ. તેની કૃપા ના હોય કે શરીર હોય તો જ એમની કૃપા હોય? અનંત કાળ સુધી એની કૃપા તો મળવાની જ છે. મારે એનો લાભ લેતા શીખવાનું છે. એની કૃપા તો વહી જ રહી છે. અને શંકરાચાર્યજી જેવા જ્યારે ગુરુ હોય તો પછી એમને શેમાં રસ હોય? એ શું ઈચ્છતા હોય? એ આપણી પાસેથી એ આપણને કયા રસ્તે લઈ જવા માંગતા હોય? શંકરાચાર્યની કૃપા આપણા ઉપર હોય, આપણે એમના શરણે ગયા હોઈએ, કારણ કે આપણે એમના ભાષ્યનું અધ્યયન કરીએ તો ગુરુ તો પ્રાપ્ત થયા જ. તો ગુરુની કૃપા કેવા પ્રકારની હોય? આવા જે ગુરુઓ છે, મહાત્માઓ છે, એની કૃપા કઈ રીતે જોઈ શકાય? તો કે આપણી બુદ્ધિને ધીરે 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 શાસ્ત્ર તરફ લઈ જાય. શાસ્ત્ર તરફ લઈ જાય. શાસ્ત્ર એટલે સરસ્વતી, સાક્ષાત સરસ્વતી. હજી આ બધું તમને લોકોને આનું મહત્વ નથી સમજાયું. આ તો ઘણીવાર ચર્ચા થઈ ગઈ, પણ તમને એનું મહત્વ નથી સમજાયું કે તમે ખરેખર જીવનમાં શું પ્રાપ્ત કરી રહ્યા છો. તમને એની કિંમત નથી. એટલું સારું છે કે ચલો આવો છો, જેટલું અવાય એટલું તો આવો છો, અનુકૂળતા હોય ત્યારે તો આવો છો, સારું છે. પણ કિંમત નથી. કિંમત હોય આ કૃપાની તો એ વ્યક્તિની સ્થિતિ જુદી હોય. એની બુદ્ધિમાં જ્ઞાનનું મહત્વ હોય, સત્સંગનું મહત્વ હોય. એટલે આપણે પરીક્ષા કરવી જોઈએ કે ભાઈ આ ઉંમરમાં આ સમયે મને જ્યારે આટલી બધી વ્યવસ્થા છે તો મારી બુદ્ધિ કોને મહત્વ આપે છે? મારે વિચારવું પડે. હું સંસારને મહત્વ આપું છું, સત્સંગને મહત્વ આપું છું, ચિંતનને મહત્વ આપું, શેને મહત્વ આપું છું હું? તો ખબર પડશે કે આપણું ચિત્ત શેમાં રોકાયેલું છે, શેના વિચારો આવે, શેનું મહત્વ, કઈ પ્રવૃત્તિને મહત્વ આપી છે, કોને પ્રાયોરિટી આપી છે જીવનમાં, મુખ્ય પ્રવૃત્તિ કોને આપણે સ્વીકારી છે. આપણે પોતે સમજી શકીએ ને, બીજાએ કંઈ કહેવાનું ના હોય. આપણને ખબર પડવી જોઈએ કે આપણે ક્યાં છીએ, આપણને આપણું મહત્વ છે કે નહીં, આપણું ગૌરવ છે કે નહીં, આપણા જીવનનું મહત્વ છે, આપણી બુદ્ધિનું મહત્વ આપણને છે કે નહીં, આપણું જ્ઞાન, આપણે આખી જિંદગી જે કંઈ શીખ્યા તો હોય જ ને. બધાએ શીખવાડ્યું હોય, લોકોએ શીખવાડ્યું હોય, શિક્ષકોએ શીખવાડ્યું હોય, માતા પિતાએ શીખવાડ્યું હોય, અનુભવમાંથી શીખ્યા હોઈએ. શીખ્યું હોય કે ના શીખ્યા હોય, બુદ્ધિ તો બધાને ભગવાને આપી છે. તો મારી બુદ્ધિ મને ક્યાં લઈ જાય છે એવો તો મારે પ્રશ્ન કરવો જોઈએ ને, કે મારી બુદ્ધિમાં કેવા વિચારો છે. સત્સંગના પરિણામે મારી અંદર સત્સંગનું પરિણામ મળવું જોઈએ એવું થાય છે કે નહીં? સત્સંગનું કંઈ ફળ મને જણાય છે કે નહીં? મારી બુદ્ધિમાં પરિવર્તન આવે છે કે નહીં? કે હજી મારે સંસાર જ મહત્વનો છે? આપણે પરીક્ષા કરી શકીએ. અને ઋષિમુનિઓ બધું જાણતા હતા એટલે એ લોકો આપણને સીધે સીધું ના કહે. એ શું કહે છે? મોક્ષ જોઈતો હોય પરીક્ષ લોકાન કર્મચિતાન નિર્વેદમ આયા બ્રાહ્મણ. ક્યાં છે આવા શબ્દો? કયા ઉપનિષદમાં આવે છે? નાસ્તિ અકૃત કૃતેન તસ્માત ગુરુમેવ અભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. કેટલું સરસ માર્ગદર્શન આપે છે. પરીક્ષ લોકાન કર્મચિતાન, મુંડક ઉપનિષદ. આ તો બધા મહામંત્ર જેવા શ્લોકો છે, કેવી રીતે ભૂલાય? આપણે લાઇટલી લઈએ કે હા ઠીક છે, ફલાણું ઉપનિષદ પતી ગયું, ઢીકણું પછી અમે આટલા ઉપનિષદનું અધ્યયન થઈ ગયું, હવે આટલા વર્ષોથી આમ કરીએ તેમ કરીએ છીએ, પણ અંદર કેટલું ગયું, કેટલું તમે યાદ રાખ્યું? એટલે પરીક્ષા કરી કે નહીં જીવનની? નહીં જ કરી હોય ને, પ્રેમથી સાંભળ્યું હોય તો કરી હોય. પરીક્ષા લોકાન કર્મચિતાન, ભાઈ પરીક્ષા કરો. એટલે કે મારે આ બધું શીખવાનું છે કે હું મારા જીવનની પરીક્ષા કરું. કેવી પરીક્ષા કરવાની હોય? ઉપાય પણ બતાવો. પરીક્ષા થાય કેવી રીતે? બીજાની પરીક્ષા કરીએ ફટાફટ,
કોણ કેવું છે, કેટલું પહોંચેલું છે, સારું છે કે ખરાબ છે, પેલી વ્યક્તિ બહુ સરસ છે, પેલી વ્યક્તિ આમ છે, પેલી વ્યક્તિ તેમ. બીજાની પરીક્ષા કરીએ છીએ, આપણી પરીક્ષા કરીએ છીએ કે આપણે ક્યાં પહોંચ્યા જીવનમાં, આટલી ઉંમર થઈ, ભગવાને આટલું બધું આપ્યું જીવનમાં, આપણે પોતે શું વિચાર્યું, આપણું થિંકિંગ, આપણા વિચારો કેવા છે, આપણા ગમા અણગમા બદલાયા કે નહીં, નકામી વસ્તુઓને છોડતા શીખ્યા કે નહીં, મહત્વની વસ્તુને મહત્વ આપતા શીખ્યા કે નહીં. આવી કોઈ પરીક્ષા આપણે કરતા નથી, એટલે કોઈ પરિવર્તન આવે જ નહીં. હતા ત્યાં ને ત્યાં. પરિવર્તન ક્યારે આવે? પરીક્ષા કરીએ, વિચાર કરીએ ત્યારે. તો આપણને એ ઋષિમુનિ શીખવાડે છે કે પરીક્ષા કેવી રીતે કરવાની છે. કોની પરીક્ષા કરવાની છે? પરીક્ષા લોકાન. લોકાન એટલે શું? કર્મચિતાન લોકાન એટલે તમારું જીવન. સ્વર્ગલોક બ્રહ્મલોકની પરીક્ષા નથી કરવાની. લોકાન પરીક્ષા એટલે તમારા જીવનની પરીક્ષા કરો. કેમ બી જીવનની પરીક્ષા? કર્મચિતાન લોકાન. તમે આખી જિંદગી કર્મો કર્યા, ગયા જન્મમાં કર્યા જ હશે ને, પણ હવે તો ખબર નથી કેવા કર્યા. પણ આ જન્મમાં તમે કર્મથી જે જે મેળવ્યું એને લોક કહેવાય, કર્મફળ. એટલે કે અત્યારે તમે ક્યાં છો, તમારી શું સ્થિતિ છે, તમારો કેટલો વિકાસ થયો, તમે કેટલું વિચારી શકો છો જીવનમાં, જીવનનું કેટલું મહત્ત્વ સમજ્યા, જીવનનું ધ્યેય સમજ્યા કે નહીં. અથવા તો તમે જે પુરુષાર્થ કર્યો આખી જિંદગી એને કહેવાય કર્મચિતાન. જે પુરુષાર્થ કરો એનું ફળ શું મળ્યું? કંઈક મેળવવા જ પુરુષાર્થ કર્યો ને, તો એ ફળ મળ્યું. શું મળ્યું? ગાડી, બંગલા, વંશ વેલો, આ બધું થઈ ગયું, એ ફળ મળ્યું. પણ એ તો કર્મથી પ્રાપ્ત થયેલું મળ્યું તમને. અને એ તો કેવું હોય? કર્મથી પ્રાપ્ત થયેલી વસ્તુ કેવી હોય? તો કે કર્મ ઉત્પન્ન થયું છે, કર્મ પોતે જ નાશવંત છે, તો કર્મથી જે મળ્યું હોય એ કેવું હોય? નાશવંત. અને તમને જોઈએ છે શું? પરીક્ષાનું નામ મને જોઈએ છે શું? નિત્ય વસ્તુ જોઈએ. નિત્ય વસ્તુ કેવી હોય? કર્મથી મળે નહીં. નાસ્તિ અકૃત કૃતેન. તો એ કર્મથી જે નથી મળતું એમાં રસ છે, અને હું કરું છું શું? કર્મ. આખી જિંદગી કર્મ કર્મ કર્મ. એ કર્મ કરો એનો વાંધો નથી, પણ તમે પરીક્ષા તો કરો કે હું શેના માટે કર્મ કરું છું. આટલા બધો વ્યવહાર, આટલા સંબંધો, આટલો બધો વિસ્તાર જે આપણા જીવનમાં છે, એ કયા પ્રયોજન, શું મેળવવા માટે? જે જોઈએ છે મેળવવા માટે તો કરતા, અથવા મળ્યું કે નહીં એ તો જોવું જોઈએ ને, કે આટલું બધું કરવા છતાંય મને સુખ મળ્યું કે ના મળ્યું, સુખ મળ્યું કે ના મળ્યું. તો બધા લોકોને હમણાં કહીએ ને તો બધા ખુશ થશે. બાળપણની વાતો જ્યારે આપણે યાદ કરીએ ને તો બધાને બાળપણ યાદ આવે ને, બહુ ગમે. નાનપણમાં કેવું સરસ હતું, કેવી શાંતિ હતી, કેવી મુક્તિ હતી, કેવી ફ્રીડમ હતી. એટલે બધા કબૂલ કરશે કે નાના હતા ત્યારે વધારે સુખી હતા કે અત્યારે છીએ ત્યારે વધારે સુખી? શું કહેવું છે? બાળપણમાં સુખી હતા બધા જ એવું કહે છે, ખરું ને? વોટ્સએપ ઉપર તો જબરજસ્ત આ બધું જાણવા મળે. તમને બધા કૂદી પડે કે હા હા શું બાળપણમાં કેટલું સુખ હતું. તો એનો અર્થ શું થયો? કે બાળપણમાં સુખી હતા, તમે જીવ્યા એવી રીતે કે અત્યારે એટલું સુખી નથી. આટલી બધી મહેનત કર્યા પછી સુખ વધવું જોઈએ કે ઘટવું જોઈએ? સુખ તો વધ્યું નહીં, ઉપરથી દુઃખ વધ્યું. તો તમે જે કર્યું એ બુદ્ધિપૂર્વક તો કશું કર્યું હોય એવું લાગતું નથી, અને દુઃખ માટે કર્યું નહોતું, સુખી થવા જ કર્યું હતું. આનું નામ પરીક્ષા. તો આવું કોઈ ચિંતન કરે છે? કોઈ નથી કરતું. ફરિયાદ ચાલે, ભગવાન મને હજી ના આપ્યું, હજી ના આપ્યું. આટલી બધી ભક્તિ કરી તો એ ના મળી, અહીંથી ના મળે, ત્યાં પછી થાય શું? દુનિયામાં બધા નકામા જ છે. આપણે સુખની આશાથી જઈએ પછી એમાં સંન્યાસીઓ નકામા જ છે, ગુરુઓ નકામા જ છે. એટલે બધાને આપણે ફેલ કરી દઈએ. તો પછી હવે ક્યાં જવું? ક્યાં જવું? ફરી ફરીને ક્યાં આવીએ? આપણા અહંકાર પાસે. બી એ તો પહેલેથી જ તકલીફવાળો છે. એ કઈ રીતે સુખ આપશે? એ સુખ આપી શકે? જો એ આપી શકતો હોય તો બીજાને આપ્યું હોત ને. ઘરમાં એણે કોઈને નથી આપ્યું તો મને આપી શકે? હા પાડે છે. મારો અહંકાર મને સુખ આપી શકે?
આપતો હોય તો બહુ સારું. આપણું પ્રયોજન એ જ છે. ભગવાન એ જ કહે છે કે તમને તમારી પાસેથી જ સુખ મળે એમ છે, તમારા જ અહંકાર પાસેથી સુખ મળે એમ છે. પણ તમે તમારા અહંકારને ઓળખો, તમે કોણ છો એને જાણો. ખરો અહંકાર જે છે ને, અત્યારે જે આપણી બુદ્ધિમાં અહંકાર છે, એની પાછળ એક બીજો અહંકાર છે જે પરમાત્માનું સ્વરૂપ છે. એની સામે જોયું નથી, એને ઓળખો તો તમને પરમ સુખ મળે. પણ આપણે એનો તિરસ્કાર કરતા આવ્યા છે, એનો જ તિરસ્કાર કર્યો છે. પહેલો તિરસ્કાર એનો કર્યો, આત્મ સ્વરૂપે રહેલા પરમાત્માનો તિરસ્કાર કર્યો, આનંદ સ્વરૂપ આત્માનો તિરસ્કાર કર્યો, અનાત્માને આપણે આત્મા કહીએ છીએ, એ અહંકારને આપણે સાચવીએ છીએ, એને પોષીએ છીએ. એ અહંકાર જેને મારું મારું કહે છે, જેને મહત્વ આપે છે, એને વળગેલા છીએ, એને સમર્પિત છીએ. જન્મો જન્મોથી આ કાર્યક્રમ ચાલે છે, જન્મો જન્મોથી. અને તમને હવે ક્યાંથી સુખ મળે મને કહો? ક્યાંથી સુખ મળે? મળે તો ક્યાંથી મળે? કોઈ કર્મ દ્વારા ક્યારેય કોઈ જન્મમાં તમને જે નિત્ય સુખ જોઈએ છે મળી શકે ખરું? મળવાની સંભાવના છે? આ જ્ઞાન છે, આટલું સમજવું એ પણ જ્ઞાન છે. આ ચિંતન કરવાનું કહીએ ને તો લોકોને બહુ ત્રાસ થાય, બહુ કષ્ટ પડે. કારણ કે બુદ્ધિએ કામ કરવું પડે ને. એ તમે મને ના કહો. મને તમે માળા ફેરવાનું કહેશો તો માળા ફેરવી દઈશ, ભૂખ્યા રહેવાનું કહેશો તો ભૂખી રહીશ. ગમે તેટલું તમે મને બીજી કોઈ સજા કરો તો હું કરીશ. એટલે અમારા ગુરુજી તો શું કરતા ખબર? સ્વામી દયાનંદજી મહારાજ કોઈ એમની પાસે આવે ને કે મહારાજજી મુझे સંન્યાસ દીક્ષા चाहिए, તો પહેલાના મહાત્મા આવું જ કહેતા, જાઓ નર્મદા પરિક્રમા કરકે આવો. પેદલ, વ્હીકલમાં નહીં, 18 દિવસમાં 20 દિવસમાં જઈ આવે એવું નહીં, પેદલ પગપાળા નર્મદા પરિક્રમા કરે. અને જેમાંથી એ પસાર થાય પછી એને ધીરે ધીરે વૈરાગ્ય જન્મે, પછી કંઈક ભક્તિભાવ જન્મે, પછી જન્મે. જ્યાં સુધી વૈરાગ્ય ના જન્મે, ભક્તિભાવ ના જન્મે, એટલે કહેવાનું તાત્પર્ય છે કે આપણે એના માટે તૈયાર થઈ જઈએ, એ બધું કરવા તૈયાર થઈએ. પણ ચિંતન માટે, શ્રવણ માટે, સત્સંગ માટે આપણે જલ્દી સહકાર આપીએ નહીં. આપણા ઘણા બધા શરતો, ઘણી બધી શરતો, છતાંય જો તમે સત્સંગ કરી શકતા હો તો સમજવાનું કે ઈશ્વરની ઘણી બધી કૃપા છે, શંકરાચાર્યજીની, આચાર્યની ઘણી બધી કૃપા છે. અને એમાંય તમે શાસ્ત્રને સમજો, એના સંવાદ સમજો, એને બધું યાદ રાખતા શીખો. ભલે એના સંસ્કૃત કંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ એનો બોધ એ તો ગ્રહણ થાય ને. એ જો યાદ રાખી શકો તો ત્રીજી કઈ કૃપા પ્રાપ્ત થઈ? શાસ્ત્રની કૃપા. કારણ કે ગુરુઓ અનેક પ્રકારના હોય જગતમાં, અને આપણે તો બધાને આદર આપીએ છીએ. પણ ઉપનિષદ કહે છે કે કયા ગુરુ જોઈએ? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શું કામ ભાઈ આવું કહું? કારણ કે દરેક જો શ્રોત્રિય ના હોય તો એની બુદ્ધિમાં એ જેને મહત્વ આપતા હોય એ જ આપણને શીખવાડે. એટલે એકલા બ્રહ્મનિષ્ઠ મહાત્મા હોય તો પછી હવે ઘણા બધા બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ છે આપણે ત્યાં, તો દુનિયામાં ઘણા હોય પૃથ્વી ઉપર. ગયા જન્મમાં એમણે બધું કામ કરી લીધું હોય, શાસ્ત્ર શીખી લીધું હોય, બધું હોય, અથવા ના શીખ્યા હોય તો ભગવાનની કૃપાથી બ્રહ્મનિષ્ઠ બન્યા હોય ઘણા બધા મહાત્માઓ છે. તો પોતે તો બ્રહ્મલીન છે, પોતે તો મુક્ત છે, પણ આપણને માર્ગદર્શન કેવી રીતે આપે? મુશ્કેલ છે. એટલે આપણા ભાષ્યમાં તો સ્પષ્ટ છે કે ભાઈ શ્રોત્રિય પણ હોવા જોઈએ. ઘણીવાર શું થાય, કોઈ બ્રહ્મનિષ્ઠ ભલે ના હોય પણ સરખું શ્રોત્રિય હોય, ગુરુ દ્વારા, ગુરુ પાસેથી જ કોઈ શીખેલું હોય અને એ આપણને માર્ગદર્શન આપે અને આપણે વધુ યોગ્ય હોઈએ તો આપણું કામ પહેલાં થઈ જાય, એવું બને. પણ શ્રોત્રિય જોઈએ કે ભાઈ એને પદ્ધતિ ખબર હોવી જોઈએ, પ્રક્રિયાઓ ખબર હોવી જોઈએ. તો પછી આપણને શાસ્ત્રમાં શ્રદ્ધા છે. અને એ શું કરે? ખાસ કામ એ શું કરે? એ આપણને શાસ્ત્રમાં રસ લેતા કરે. એમ ના કે હું કહું એમ કરો, અને એમાં રસ ના હોય. એ આપણી બુદ્ધિને વાળે શાસ્ત્ર તરફ કે તમારી પાસે પણ બુદ્ધિ છે, જેવી હોય એવી. જડ હોય તો જડ, કાટ ખાઈ ગયેલી તો કાટ, ગમે તે છે ને બુદ્ધિ કે નથી? કોઈ બુદ્ધિ વગરનું તો નથી.
હા, શાસ્ત્ર પાસે જઈએ એટલે આપણને થાય કે સાલું સમજાતું નથી, આવડતું નથી, તો શું ઉપાય? ઉપાય એક જ છે, ચાલુ કરો અભ્યાસ, આવડશે. પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. અથવા તો ગીતામાં ભગવાન શું કહે છે? અર્જુન જ્યારે કહે છે કે ભગવાન મને નથી સમજાતું, મારું મન સાથ નથી આપતું, ભગવાન શું કહે છે? અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુરુ. એક જ વસ્તુ છે જીવનમાં, અભ્યાસ જોઈએ. હવે આપણને ખબર નથી અભ્યાસ એટલે શું. એ બાળક હતા ત્યારે અભ્યાસ કરો કહેતા હતા એટલે આપણે કરતા હતા અભ્યાસ. એટલે હું મારી જાતે અભ્યાસ કરું એવી વાત છે? અભ્યાસ કરો એટલે શું? આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસ. શાસ્ત્રમ પઠ. શાસ્ત્રનું અધ્યયન કરો. અધ્યયન કરવાની રીત એક જ છે, ગુરુ મુખેથી શ્રવણ કરો. હવે વ્યવસ્થા જરા અઘરી થઈ ગઈ છે. હવે તમે યુટ્યુબ ઉપર એ શ્રવણ કરી શકો, બધી રીતે કરી શકો, પણ તમારી શ્રદ્ધા ગુરુમાં હોવી જોઈએ. તમે શંકરાચાર્યજીમાં શ્રદ્ધા રાખો. ભલે કોઈ વ્યક્તિમાં તમને એવી ગુરુની ભાવના ના જન્મતી હોય, શંકરાચાર્યજી જેવા મહાપુરુષ છે, સંત મહાત્મા છે, એને તો ગુરુ તરીકે સ્વીકારી શકાય કે નહીં? વેદ વ્યાસજી છે, દક્ષિણામૂર્તિ ભગવાન છે, એમનું આ ઉપદેશ છે ને બધા શાસ્ત્રોમાં, એ ઋષિમુનિનો ઉપદેશ છે. તો એમાં તો મારી મહત્વ બુદ્ધિ હોય ને, હું એના તો અધ્યયન કરું ને. પણ કોઈક પાસેથી શીખવું તો ખરા, સાંભળવું તો ખરા, પછી આપણી બુદ્ધિ તૈયાર થઈ જાય. અભ્યાસ કરવાથી ધીરે ધીરે આપણી બુદ્ધિ એ દિશામાં કામ કરતી થાય. જેવી આપણી બુદ્ધિ આ દિશામાં લાગે એની સાથે જ સંસારે જવું જ પડે. સંસાર બીજે ક્યાંય તો છે જ નહીં. આટલું સમજાયું હોય તો સારું, કે સંસાર ક્યાંય બહાર છે જ નહીં. સંસાર ખરેખર ક્યાં છે? બુદ્ધિમાં. હવે બુદ્ધિને એમાંથી કેમ છોડાવવી? બુદ્ધિમાંથી સંસાર દૂર કેમ કરવો? શું લાગે તમને? કયો ઉપાય હોય? મારી બુદ્ધિને હું શાસ્ત્રમાં જોડું, એ જ ઉપાય છે ને. પણ મને કોઈકની મદદ જોઈએ. નહીંતર અહીંયા સાંભળતા સાંભળતા જો આપણે એમાં એકાગ્રતા ના રાખી શકતા હોઈએ તો વાંચવામાં ને બધામાં તો ક્યાં. એટલે બુદ્ધિને કેમ આ બાજુ લાવવી? સત્સંગત્વે નિસંગત્વે. બુદ્ધિની અંદર ધીરે 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 પરિવર્તન આવે. ધીરે 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 જે અજ્ઞાનના ખોટા સંસ્કારો હતા એ જાય. તો આવી બુદ્ધિ ગમે કે ના ગમે? આપણી પાસે જ આવી બુદ્ધિ હોય, જેમાં ક્લેરિટી હોય, જ્યાં આપણે નિર્ણય લઈ શકતા હોઈએ આપણા જ ભલા માટે, સાચા નિશ્ચયો લઈ શકતા હોઈએ, તો એ બુદ્ધિ ગમે કે ના ગમે? અભ્યાસ એક જ ઉપાય છે. અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. આટલી સમજ સાથે સારું, 3 કૃપાની વાત થઈ ગઈ. આટલી સમજ એટલે 3 કૃપા. એને સમજ્યા. ઈશ્વર કૃપા. ઈશ્વર કૃપા એટલે શું? મનુષ્યની ઉપાધિ છે ને, મનુષ્યનું જીવન એટલે શું? જીવન તો પૂરું થઈ ગયું એટલે શું? મોટાભાગનું જીવન જતો રહ્યો. એટલે હવે શું સમજવાનું? હજી જીવતા છીએ, ઈશ્વરની કૃપા છે કે નથી? છે ને. ભલે મોટાભાગનું જીવન પૂરું થયું, પણ જેટલું ઈશ્વરની કૃપાથી જીવન છે એ જીવનનું મહત્વ મને સમજાય કે હવે હું શું કરું, જીવનનો ઉપયોગ શેના માટે કરું. જો ઈશ્વર કૃપા સમજીએ તો ઉપયોગ થશે. બીજું કઈ કૃપા? ગુરુની કૃપા. એ છે કે નથી? એ પણ છે. આપણે કોઈ ગુરુ વગરના નથી. જ્યાં તમારી શ્રદ્ધા હોય, જે જગ્યાએ હોય, અને આપણે ગ્રંથનું અધ્યયન કરીએ છીએ એટલે શંકરાચાર્યજી આપોઆપ આપણા ગુરુ છે, એ ગુરુની કૃપા. ત્રીજું શાસ્ત્ર. શાસ્ત્રનું અધ્યયન કરે છે, શાસ્ત્રની કૃપા આપણી અંદર છે કે ભાઈ જેવું સમજાયું આપણે લાગેલા તો છીએ. એક દિવસ શાસ્ત્રની કૃપા પણ થશે. પણ ખામી કઈ છે? ચોથી કૃપા કેટલી છે એ વિચારવાનું છે. ચોથી કૃપા ક્યાંથી લાવવી? ખબર જ નથી. ચોથી કૃપા કોની? ચોથી કૃપા કોની? મારી પોતાની. મારી પોતાની. મારી પોતાની એટલે શું? મારી બુદ્ધિ,
શું નક્કી કરે છે? મારી બુદ્ધિ શું નક્કી કરે છે? મને સાથ આપે છે કે નથી આપતી? ઈશ્વર કૃપાનો લાભ લેવો કે નહીં? ગુરુ કૃપાનો લાભ લેવો કે નહીં? શાસ્ત્ર કૃપાનો લાભ લેવો કે નહીં? કોણ નક્કી કરશે? આપણી બુદ્ધિ. મારી બુદ્ધિ એમ કે ના ના ના, મારે ત્યાં તો મહેમાન આવવાના છે, મારે તો હજી આટલા કામ બાકી છે. આ ઉંમરમાં વિચાર કરો, હજી એવું બધું ચાલતું હોય તો એનો અર્થ કે મારા ઉપર મારી કૃપા નથી. એમાં ભગવાન વચ્ચે આવે. એટલું સમજી લો, આવતા જન્મમાં કામમાં આવશે. આ જન્મમાં તો હું તમને હેલ્પફુલ થઈ શકીશ કે નહીં ખબર નથી, પણ જો અંદર ગયું હશે ને તો આવતા જન્મમાં ક્યાંક સ્ફુરણ થશે કે ભાઈ મારી કૃપા બાકી રહી ગઈ હતી. પેલા લોકો આ બધા મેચમાં, ટુર્નામેન્ટમાં બધા ઘણા બિચારા પાછા પડે ને, હારી જાય ને, બહુ દુઃખ થાય એમને કે અહીં સુધી પહોંચ્યા, મારી દીકરી એક જ પોઈન્ટ માટે રહી ગઈ, મારો દીકરો આટલા માટે જ રહી ગયો. આપણને થશે કે ગયા જન્મમાં અમે ચેક નચિકેતા યમરાજાના સંવાદો સુધી પહોંચ્યા હતા, પણ પછી જરાક માટે રહી ગયા. હવે બીજા જન્મમાં જો મનુષ્યનો જન્મ મળે તો ઠીક છે, નહીંતર એવું યાદ નહીં આવે. અને યાદ આવશે તો ક્યારે? 75 વર્ષ પછી. એની પહેલા કોઈ સંભાવના નથી. આ સમજવાનું છે, ખાલી હસવા માટે નથી, સમજવા માટે કે હજી મારા હાથમાં ચાન્સ છે. એવું સરસ પાછું ભગવાનનું વચન પણ છે કે ભાઈ તમે આગળ વધો, પછી હું જોઈ લઈશ, પછી હું સંભાળી લઈશ, આવતો જન્મ સંભાળી લઈશ. ક્યાં જન્મ આપો, કેવી રીતે આપો, કેવી રીતે તમને આગળ લાવવા, એ બધું કોણ નક્કી કરશે? ભગવાન. અત્યારે આપણી શું ફરજ છે? મારી કૃપા મારા પર હોવી જોઈએ. મારી કૃપા છે જ મારા ઉપર. કેવી રીતે? મને જે ગમે જ હું તો ખાઉં પીઉં છું, મારી જે ઈચ્છા હોય એ જ પૂર્ણ કરું છું. મારી કૃપા કહેવાય કે ના કહેવાય? ભાઈ એ મને ગમે, મને ફાવે એ બધું તો કયો મને? આ શરીરને હું કહીને પછી હું એના પર કૃપા કરું છું. પણ મારા મનની ઈચ્છા, ખરી ઈચ્છા જાણીને એને અનુરૂપ કામ કરું તો મારી કૃપા મારા ઉપર કહેવાય. એ તો પૂછો તમારા મનને શાંતિથી કે શું જોઈએ છે. ખાવા પીવાનું જરૂર જોઈએ, પહેરવા ઓઢવાનું, ફરવા ઓઢવાનું બધું જોઈએ, પણ ખરેખર મને શું જોઈએ છે એ તો તમારે કામ કરવું જ પડે. આપણે એ જ જાણતા નથી શું જોઈએ. નથી ગમતું, બસ કંટાળો આવે છે, નથી ગમતું, ત્યાં જ કામ કરવાનું છે. કેમ કંટાળો આવે છે? કેમ નથી ગમતું? જરૂર મનને ઘણી બધી ફરિયાદ છે, મનમાં રસ લીધો નથી. એ મનમાં રસ લો, ધીરે 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 તને સમજાશે કે મને દુઃખમાંથી છૂટવું છે, હંમેશ માટે દુઃખમાંથી છૂટવું છે. અને મારી બુદ્ધિમાં બીજો કોઈ ઉપાય મને જણાતો નથી, એ પણ સમજાવવું જોઈએ. નહીંતર હજી અમેરિકા યાદ આવે કે ના ના અમેરિકા જતા રહીશું, ત્યાં શાંતિ છે. પેલા દીકરાને ઘરે જઈશું, ત્યાં શાંતિ છે. સિંગાપોર આંટો મારી આવશું. આમ એમાં શું છે, જીવન પૂરું થઈ જાય ને, આંટા ફેરા ફર્યા કરીએ એટલે તમને સારું લાગે. એમ ઘરમાં એક કંટાળ ચેન્જ મળે, સારું લાગે. બુદ્ધિએ કહેવું જોઈએ કે ભાઈ હવે બીજો કોઈ ઉપાય મને જણાતો નથી. એ સામર્થ્ય બુદ્ધિમાં આવે તો કામ થાય, સમજાય કે ભાઈ જેમ અર્જુન કહે છે ને, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ યાચાઉ. કઈ જગ્યાએ આવે છે? ન કાંક્ષે વિજયમ કૃષ્ણ. અર્જુન કહે છે કે ભાઈ મારે વિજય નથી જોઈતો. એટલે યુદ્ધમાં આવ્યો છું શેના માટે? હારવા માટે. અને કહે છે કે મારે વિજય નથી જોઈતો. ભગવાન કે તને તું જીતીશ નહીં યુદ્ધ તો તને તારું રાજ્ય પાછું નહીં મળે. અર્જુન શું કહે છે? ન કાંક્ષે રાજ્ય, મારે રાજ્ય નથી જોઈતું. તો તને સુખ નહીં મળે. રહેવા ઘર તો જોઈશે કે નહીં? રાજ્ય નહીં હોય, ઘર નહીં હોય તો તું જઈશ ક્યાં? તને જીવવાનું સુખ જ નહીં મળે. અર્જુન કહે છે કે સુખ પણ નથી જોઈતું તો તું જીવીશ જ કેવી રીતે? તો અર્જુન શું કહે છે? હા ના ના, એમાં જ શબ્દો છે. આખો શ્લોક બોલો. મને શું કામ પૂછો છો? તમારે જવાબ આપવાનો. શ્લોક આવડતો હોય તો તમે ફટાફટ બોલી શકો. કિમ નો રાજ્ય ન ગોવિંદ
કિમ ભોગેન કિમ જીવિતેન વા કિમ નો રાજ્યેન. ભગવાન રાજ્ય મળે તોય શું, વિજય મળે, રાજ્ય મળે, સુખ મળે તોય શું, મારે જીવવું જ નથી. કેમ જીવિતેન વા, મારે જીવવું જ નથી, જીવવામાં જ રસ નથી. આપણને આમ તો રસ નથી, પણ હવે જીવવું પડે, શું કરીએ? આત્મહત્યા તો કરાય નહીં, ઘણા લોકો કરી નાખે, જીવવું જ નથી. આપણે ઘસડાએ રાખીએ છીએ, શું કરીએ? જીવવું તો પડે જ ને, જે સ્થિતિ છે જીવવું તો પડે, જીવે રાખીએ, બાકી જીવનમાં આનંદ નથી. કેમ જીવી તેને વા. અર્જુન કહે છે કે મારે જીવવું નથી. હા ગોવિંદ, તમે એક કામ કરી શકો, મારા હૃદયમાં જે દુઃખ છે એ દુઃખમાંથી છોડાવવા માટે તમારી પાસે કોઈ ઉપાય હોય તો મને રસ છે. પણ મને ખબર છે, મારી બુદ્ધિમાં નિશ્ચય થઈ ચૂક્યો છે કે આ સૃષ્ટિનો કોઈ પણ વિષય, કોઈ પણ પદ, કોઈ પણ સ્થિતિ મને આ દુઃખમાંથી છોડાવી શકે એમ નથી. આ મારો નિશ્ચય છે. અર્જુન કહે છે આ મારો નિશ્ચય છે. એમ આપણો નિશ્ચય થવો જોઈએ, ત્યાં ભગવાનનો નિશ્ચય ના ચાલે. બાકી તો બધા કઈ થાકી ગયા કે આ બધું અનાત્મા છે, અનિત્ય છે, એમાં મને શું ફેર પડે? મારો નિશ્ચય થવો જોઈએ, મારી પરીક્ષા જીવનની હોવી જોઈએ કે મને જે દુઃખ છે, પણ દુઃખનો જ પરિચય નથી ને આપણને, તકલીફ ત્યાં છે. દુઃખનો પરિચય થાય, દુઃખમાંથી મુક્ત થવાની ઈચ્છા અથવા તો વિવેક કરીએ અને આપણી બુદ્ધિ કે હા મને આ દુઃખમાંથી છોડાવનાર જગતનો કોઈ પદાર્થ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ વ્યવસ્થા નથી, કોઈ અનુભવ નથી. મારી બુદ્ધિ જ્યારે એવું કહે, અને હે ગોવિંદ તમારી પાસે કોઈ ઉપાય હોય, આ સિવાયનો કોઈ ઉપાય હોય તો મને રસ છે, તો મને કહો, તો મને રસ છે. અર્જુને આવું કહ્યું કે નહીં? યત શ્રેયસ્યાત નિશ્ચિતમ તન્મે બ્રૂહિ. એ ભગવાન જેનાથી મારું કલ્યાણ થાય, હું દુઃખમાંથી છૂટું, નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાદ યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણમ. હું જોતો નથી કે મારા અત્યારે જે હૃદયમાં વ્યથા છે એમાંથી મુક્ત કરાવનારું જગતમાં કોઈ તત્વ હોય એવું મને જણાતું નથી. તો ભગવાન કહે ને કે અર્જુન તને ખબર નથી પડતી, ઘણી વસ્તુઓ છે ભાઈ, સ્વર્ગમાં જાઓ તો કેટલું સુખ મળે, એમ ભગવાન કહી શક્યા હોત ને. અર્જુન કહે છે મને જોઈતું જ નથી, હું અનુમાન કરી નહીં સમજી શકું છું. પૃથ્વી ઉપર નહીં, નિષ્કંટક રાજ્ય આપો તો પણ નહીં, સ્વર્ગનું સુખ આપો તો પણ નહીં. મને ખબર છે કે મારા અંદર જે અત્યારે વ્યથા છે, દુઃખ છે, એને દૂર કરનારી કોઈ વસ્તુ નથી. અને આપણે, મારે ક્યાં દુઃખ જ છે, મારે તો બહુ શાંતિ છે. જો ને રહેવાનું કેટલું સરસ છે, ખાવા પીવાનું કેટલું સરસ છે, મારા દીકરાઓ છે બધા ડાયા છે, બધા મારું ધ્યાન રાખે છે. આપણે તૃપ્ત છીએ જાણે કે. આવું હોય જ નહીં, આવું હોય જ નહીં. આપણે એટલા બધા હોશિયાર થઈ ગયા છીએ આંખડા કાન કરવામાં અથવા વિવેક કરવામાં. વિવેક નહીં કરવામાં આપણે હોશિયાર છીએ, ચિંતન કરવું જ નથી, દુઃખને બહાર લાવવા જ નથી દેવું. દુઃખ બહાર આવે એ પહેલાં જ મારી પાસે ઉપાય છે. કાં તો ટીવી ચાલુ કરી દો, કાં તો રસોડું, આઈસ્ક્રીમ, ચોકલેટ, લાલો. લાલો શું વળી? ના ના, બિચારા એને ખબર નથી. એટલે આ તો દ્રષ્ટાંત છે. કોઈ પણ મૂવી, કોઈ સિરિયલ, આમ તરત જ આપણે સેટ કરી નાખીએ કે મને દુઃખનો અનુભવ થાય એ પહેલાં જ મારી વ્યવસ્થા પાક્કી હોય. એકલી પડું જ નહીં ને, બીજાને પડવા ના દઉં, બધું સેટિંગ છે આપણું. આને શું કહેવાય? જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? શું કહેવાય? જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? શું કહેવાય? દક આપી છે ભગવાને. માની લો કે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થયો છે, એને ખબર નથી, અને એને વાગે છે, આ થાય તે થાય, તો એને પીડા થતી જ નથી. તો સારું કે ખરાબ? એને પીડા થાય સારું કે પીડા ના થાય સારું? શું કેમ મટે? કેમ મટે? આમને મટે? પીડા થાય પછી એને ખબર પડવી જોઈએ ને કે મને આ કારણથી પીડા છે. અને ક્યારે મટે? એ કારણ દૂર કરે ત્યારે.
એમ જીવનમાં દુઃખ થાય છે, એ દુઃખ થાય સારું કે ખરાબ? શું ખરાબ? સારું છે ભાઈ, જેથી હું એના વિશે કામ કરું. આપણે શું કરીએ છીએ? દુઃખ આવવા જ નથી દેતા. આખાડા કાન ભાઈ, એ તો હોય, જન્મ એટલે દુઃખ તો હોય જ ને. સહન કરે રાખો, ચલાવે રાખો. અને આપણી પાસે ઉપાય છે જ ને. તમારે દુઃખી થવાની શી જરૂર છે? કંપની મળી જાય, અહીં ફરી આવ્યા, ત્યાં ફરી આવ્યા, આ મૂવી જોઈ આવ્યા, આજે આ ખાઈ લીધું, આજે સી. અને ના નથી હો, જીવન જીવવાની રીત ભલે આ હોય, પણ ખરેખર સત્ય આપણે જાણવું જોઈએ કે મૂળ કામ કયું થવું જોઈએ. આ બધું ન થાય એવું વાંધો નથી, આ બધું ના હોય તો જીવન જ ના હોય. પણ જીવનનું પ્રયોજન શું છે? બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવાનો છે? મારે મારી પીડા, મારું દુઃખ દૂર કરવા માટે મારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો કે નહીં કરવાનો, એ સમજવાનું છે. આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ જ છીએ, દુઃખમાંથી મુક્ત થવા જ કરીએ છીએ, પણ એ ઉપાય કામમાં આવતો નથી. એ કોના જેવો ઉપાય છે? જો તમે લોન કાપો, સરસ થઈ ગયું, વળી થોડાક દિવસ થાય એટલે પાછું એનું એ. માથું દુખ્યું, દવા લઈ આવ્યા, માથું મટી ગયું, 2 દિવસ જાય પછી પાછું પેટમાં દુખ્યું, આજે અહીંયા દુખ્યું. કેમ આવું ચાલુ છે? કેમ આવું ચાલુ છે? દુખાવા ચાલુ છે વારા ફરતી. એનું કારણ નથી જોયું ને આપણે, કારણમાં નથી ગયા, ઉપર ઉપરથી ઉપાય કરીએ. એમ જીવન કેવી રીતે જીવાય છે આપણું? ઉપર ઉપરથી આપણે બધું કામ કર્યા કરીએ, જેથી મને દુઃખનો અનુભવ ના થાય. પણ આ જન્મનું દુઃખ તો જવા દો, જન્મો જન્મનું દુઃખ અંદર છે જ. એનું શું છે? જ એનું શું આપણે યાદ નથી કરવાનું, પણ બુદ્ધિનો ઉપયોગ કરીને, વિવેક કરીને સમજવાનું છે કે આપણી જીવન જીવવાની જે રીત છે, અને જે અજ્ઞાન લઈને જન્મીએ છીએ એને કારણે જીવન જીવવાની જે રીત છે, એમાં દરેક જન્મમાં દુઃખ જમા જ કરીએ છીએ અને જન્મ્યા કરીએ છીએ. જન્મીએ છીએ એ શું બતાવે છે? જન્મીએ છીએ એ શું બતાવે છે? ભાઈ મારા કર્મો ભોગવવા જન્મવું પડે છે. કર્મો કેમ કરે? કર્મો કેમ કરે? ઈચ્છા પૂરી કરવા. ઈચ્છા કેમ જન્મી? ઈચ્છા શેની ઈચ્છા છે? દુઃખની કે સુખની? સુખની ઈચ્છા. સુખની ઈચ્છા જન્મી એ શું બતાવે છે? અંદર શું છે? દુઃખ. હોવું જ જોઈએ કે ના હોવું જોઈએ? એ ક્રમ ચાલુ છે એટલે જન્મ ચાલુ છે, અને દુઃખ જતું નથી. દુઃખ જાય તો મારે જન્મવાની જરૂર ના પડે. શું કરું કે દુઃખ જાય? એ જાણતા નથી, કારણ કે આપણે એ વિષયમાં કામ જ કર્યું નથી. દુઃખ જેવું જન્મે એટલે એને કેમ દબાવી દેવું, કેમ ડાયવર્ટ થવું, કેમ બીજું ઉપાય કરવો, અને બસ મને ગમે. હવે ગમે એટલે શું? ઇન્દ્રિયોને ગમે, એના એ જ વિષયો ભોગવવાના ગમે. કદાચ કોઈને આવું સાદું સીધું ખાવા પીવાનું ના ગમતું હોય ને, એ લોકો એમ માને કે અમને તો વૈરાગ્ય છે, તો એ બીજી રીતે સુખ મેળવવાનો પ્રયત્ન કરે. પણ પ્રયત્ન તમે કઈ દિશામાં કરો છો સુખ મેળવવાનો? બહારથી. જ્યાં દુઃખ છે ત્યાં તો કામ નથી કરતા ને આપણે. કોઈનો પ્રયત્ન આવો હોય, કોઈનો પ્રયત્ન એવો હોય, પણ બધાના પ્રયત્ન સાચી દિશામાં છે કે ખોટી દિશામાં? ખોટી દિશામાં. કેમ ભાઈ? તો કે દુઃખનું કારણ ક્યાં છે? અને કયું કારણ છે? અજ્ઞાન. આ સત્સંગથી સમજાય, બાકી સમજાય નહીં. કે અજ્ઞાન છે મારી અંદર. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી દુઃખ જવાનું નથી, જઈ શકે જ નહીં. અને દુઃખ કયા જન્મમાં જાય? કયું શરીર જોઈએ? કઈ રીતે દુઃખ જાય? અજ્ઞાન જાય તો. અજ્ઞાન ક્યાં છે? બુદ્ધિમાં. અજ્ઞાન શેનાથી જાય? જ્ઞાનથી. બુદ્ધિનું કામ શું છે? જ્ઞાન પ્રાપ્ત કરવું. કોનું જ્ઞાન? આપણે જ્ઞાન તો બહુ પ્રાપ્ત કરીએ છીએ, ભલે ને પેલો કેબીસી વાળો ફટાફટ જવાબ આપતો હોય, પણ જોવા જેવું હોય એમાંય જોવા જેવું હોય. આપણને એમ થાય કે આ લોકો થોડુંક જો સમજી જાય. એક નાનકડો છોકરો, એનો સાચો જવાબ આવ્યો અને પહેલો ફટાફટ જવાબ આવ્યો એટલે એને હોટ સીટ ઉપર જગ્યા મળી ગઈ, અને એનો આનંદ જોવા જેવો હતો. એટલો ખુશ કે હા હા, કે હું જીતી ગયો અને મને આ જગ્યા મળી. અને કેટલા કંઈક 60,000 સમથિંગ ત્યાં સુધી જીતી ગયો. અને પછી ઇન્ટરેસ્ટિંગ છે આ વસ્તુ, ગઈકાલે જ મેં એ એપિસોડ જોયો. એને પ્રશ્ન પૂછ્યો કે એના 4 ઓપ્શન હોય, એમાંથી કોણ કૌરવ છે? એવો પ્રશ્ન હતો. એ 4 જણના નામ હતા. એમાં એક દ્રોણાચાર્ય,
પછી દુર્યોધન, દુર્યોધન, નકુલ અને અર્જુન. આ ચારમાંથી કૌરવ કોણ છે? હવે છોકરાને સ્પેસને લગતું એટલા બધા પ્રશ્નો સરસ સરસ જવાબ આપ્યા. આ જવાબ એણે વિચાર્યું ખરું કે દુર્યોધન, પણ પછી કહે છે ને દેવર બ્રધર્સ. આમાં કેબીસી વાળાની ભૂલ છે, પણ હવે હું એનો કોન્ટેક્ટ કેવી રીતે કરું? ખરેખર એ કૌરવ જ કહેવાય, કુરુના જ પુત્ર છે બધા. હવે પ્રશ્ન એને એવો કર્યો તો કૌરવ નથી. ઠીક છે, ચલો ભાઈ, કોમન સેન્સ વાપરી કે 5 પાંડવો ને બીજા કૌરવો. પણ એટલું જ્ઞાન જે આપણી સંસ્કૃતિના આપણા ગ્રંથોમાં મહત્વનું પાયાની વસ્તુ છે, એ ડીડ નોટ નો. એણે કહ્યું દ્રોણાચાર્ય, ખલાસ, એનો ચાન્સ ગયો. નહીંતર આગળ વધ્યો હોત. ભલે તમે બધાને કૌરવો કહો, પણ છતાં એ લોકો કહું તો આપણી બુદ્ધિ મીન્સ આપણું બાળક હોય એને શીખવાડ્યું હોય તો એ કોનું નામ આપે? દુર્યોધન. આ કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને મેં એક્ઝામ્પલ આપ્યું? ધારો કે, એટલે મારે એ કહેવું હતું કે બાળક જ્યારે પહેલું જવાબ આપ્યો એણે અને જીતી ગયો, એ વખતે એનો એટલો બધો આનંદ હતો કે તમે આમ જોઈને ખુશ થાય કે હા, એ બાળક કેટલો ખુશ છે. જેવો એનો ખોટો જવાબ આપ્યો, એ આમ કરીને જે બેસી ગયો એનું મોજ ઊંચું ના કરી શકે. હવે એના પરથી એ લોકો શીખી શકે કે ના શીખી શકે? કે જે વસ્તુ તમને ઉછાળે છે એ જ તમને પછાડે છે. આ જ નિયમ છે, સર્વત્ર આ જ નિયમ છે. તો એ સફળતા સાચી સફળતા કહેવાય? ખરેખર એ સફળતા નથી. અને ભાઈ નથી ખબર તો નથી ખબર, ખબર છે તો ખબર છે, ખરું કે નહીં? જ્ઞાન છે તો છે, નથી તો નથી. પૈસા મળ્યા તો ઠીક છે, પૈસા ન મળ્યા તો ઠીક છે, પણ આપણે જાણતા નથી. કોના આધારે નક્કી કરીએ છીએ કે હું સુખી છું કે દુઃખી છું? મને કેટલું આવડે છે, મને કેટલું નથી આવડતું, હું કેટલો સફળ થયો અને હું કેટલો નિષ્ફળ થયો. આમાં સફળતા નિષ્ફળતાનો ક્યાં વાત જ છે? એક અનુભવ છે કે ભાઈ ચલો સાચો જવાબ નથી તો ઠીક છે. અથવા તો તમે એવું કહી શકો કે ભાઈ તમને પાયાનું જ્ઞાન, આ પ્રશ્નો પૂછવા પાછળ એક પણ છે કે તમને તમારી સંસ્કૃતિનું કેટલું મહત્વ છે. તમે એ શીખવાડો છો કે નહીં બાળકોને? એ તો જાણતા નથી. જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ, મહત્વની વસ્તુ છે. જનરલ નોલેજ એટલે જનરલ નોલેજ, પછી એમાં એનો સમાવેશ થવો જોઈએ. બે વસ્તુથી, કાં તો એ તમે એ જાણો, અથવા તો પછી એવું નથી જાણતા તો એનો અર્થ એવો નહીં કે આટલું બધું દુઃખ તમારે સહન કરવું પડે. તમે એવો કયો ગુનો કર્યો છે કે તમારે દુઃખ સહન કરવું? ખાલી નહીં જાણવાથી દુઃખી થવાનું? એ બાળકનો શું વાંક છે? પણ એ સુખી કેમ થયો? પોતાને આટલું બધું સુખી કેમ માનતો હતો? કારણ કે મને આવડે છે. સમજ પડે ને? ત્યાં તમે રોક લગાવી શક્યા હોત ને કે ભાઈ આવડે છે તો આવડે છે, ઠીક છે. એના કારણે કે મારે ઉછળવાની જરૂર નથી. નથી આવડતું તો નથી આવડતું, એને કારણે મારે નિરાશ થવાની જરૂર નથી. એને પોતાને કોઈ સંબંધ નથી. એ સમજની વાત છે, આવડતની વાત છે, ઠીક છે. આત્માને પોતાના સ્વરૂપને એની સાથે કોઈ લેવા દેવા નથી. બાળક સમજે કે ના, એ તો ના જ સમજે. કોણે સમજવાનું છે? આપણા જીવનમાં આવું જ ચાલે છે, આવું જ ચાલે છે. એના મા બાપને થયું જશે ને, મારો દીકરાને આનંદ થયો તો એના મા બાપને આનંદ થયો હશે ને કે મારો દીકરો કેવો હોશિયાર છે, જોયું? એને આનંદ થયો છે. પછી એનો દીકરો જ્યારે ઢીલો પડ્યો તો એના મા બાપે ઢીલા પડ્યા હશે કે નહીં? આમ પરંપરા છે. આમ સંસારનું દર્શન આપણે કરી શકીએ કે ના કરી શકીએ? પ્રત્યક્ષ છે ને, સમજવું હોય તો પ્રત્યક્ષ છે. પણ આપણી તકલીફ ક્યાં છે? મારે સમજવું જ નથી, આમાં વિચાર કરવો જ નથી. બાકી આ બધા માટે સત્સંગની જરૂર નથી. તમે એટલા બુદ્ધિમાન હો તો તમે ઘણું બધું વિચાર કરી શકો જીવનમાં, ઘણો બધો વિચાર કરી શકો, ચિંતન કરી શકો, પણ આપણી પાસે દ્રષ્ટિ જ નથી. માર્ગદર્શન તો જોઈએ ને, ઘણું બધું જોઈએ. સત્સંગ કરવાથી તો ઘણું બધું શીખવા મળે. સત્સંગ કર્યા વગર ઘણું બધું શીખી શકાય. નચિકેતા જેટલા તો આપણે તૈયાર થઈ શકીએ, એના માટે ઘણું બધી આપણી સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ. અને આપણે માનીએ છીએ કે અમને બધી ખબર છે. બસ આ મોટી તકલીફ છે, અમે બધું બહુ જાણીએ છીએ.
અને સત્સંગ કરતા હોવા છતાંય નથી જાણતા, એ પાછી વધારે મોટી તકલીફ. પેલા નથી સત્સંગ કરતા એ તો બિચારા જે છે તે છે, આપણે સત્સંગ કરવા છતાંય નથી જાણતા, બહુ શરમજનક છે. હવે શું કરશું? હવે શું કરશું? આ સર્ટિફિકેટ મેળવવાનું છે? ના, કહેવાનું તાત્પર્ય આ નથી. કહેવાનું તાત્પર્ય છે કે આપણે સત્સંગમાં ખરા અર્થમાં ગંભીરતાથી રસ લેવાની જરૂર છે અને બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાની જરૂર છે પોતાના જ ભલા માટે. કારણ કે આ દુઃખના અધિકારી આપણે નથી. આપણે શેના અધિકારી છીએ? સુખના જ અધિકારી છે. મને એમ થાય કે તમે ભલે યુટ્યુબ ઉપર જાત જાતનું જોતા હો તો એમાંથી તમે શીખી શકો જો તમારી પાસે દ્રષ્ટિ હોય તો. એટલે ગઈકાલે એક બીજું જોવા મળ્યું. વૃંદાવન મથુરામ જતા સત્સંગ કરનારા મહાત્માઓ છે ને, तो एक बहन इतनी बड़ी खुश थी, महाराज जी मुझे बहुत आनंद आ रहा है, मैं आपकी कथा सुनती हूँ, मैं यहाँ आई, मैंने आपका दर्शन किया, मुझे इतना आनंद है, लेकिन एक मेरा प्रश्न है कि जब आपकी कथा सुनती हो तो मुझे नींद आती है. मैं कीधुं आ तो मारा क्लास में हमारा क्या उच्च जब मैं आपकी कथा सुनता तुम्हारे माटे नहीं, जब मैं आपकी कथा सुनती हूँ तो मुझे नींद आती है. ए बहन आવું કહો. महाराज जी શું જવાબ આપે ખબર? कथा के पहले सो के आओ. मैं कि मैं बहु कहूँ, कथा से पहले आप आराम कर लो, फिर कथा के बाद भी आराम करो. अगर आपको ज्यादा नींद आती है तो पहले आराम करके आओ, बाद में भी आराम करो. नहीं नहीं नहीं, लेकिन आपकी कथा दोपहर को है, दूसरा काम होता है ना घर में, तो वो तो करना ही पड़ता है. फिर जब काम खत्म करके पूरा करके मैं कथा सुनती हूँ, क्योंकि आपकी कथा दोपहर में आ रही है, तो फिर मैं क्या करूँ, मुझे नींद आती है. तो कोई नहीं, यूट्यूब पर तो मेरी कथा कोई भी समय पे आप सुन सकते हो, जरूरी नहीं कि सो जाओ, है कि नहीं. હવે એ તો બેન વિચારી શક્યો હોત ને કે હા જો રસ હોત તો મહારાજજીના કયા વગેરે યુટ્યુબ પોતે ચાલુ કરીને સાંભળી શક્યો હોત ને. રસ હોત તો એટલું તો વિચાર કરી શક્યો હોત ને. પણ ના, એમ ખુશ છે એ બધું જાહેર કરવું છે, પણ તમારી કથામાં મને રસ નથી પડતો. હું કેમ આવે છે? કથામાં રસ પડતો નથી અને મારે મારું કામે છોડવું નથી અને તમે કોઈ એમ કરવું નથી કે ભાઈ આરામ કરીને હું આવું, ફ્રેશ થઈને આવું, એવું કરવું નથી. એનો શું? એણે ખરેખર કશું કરવું જ નથી. તો પછી આટલું મોટું બધું આડંબર છે શેના માટે છે કે મુझे सब अच्छा लगता है, ये है वो है? શું મહત્વ છે? જ્યારે ખરેખર સાંભળવાનું આવે ત્યારે જ આપણે અવેલેબલ ના હોઈએ. પછી સત્સંગ કરીએ છીએ અને આટલા વર્ષોથી કરીએ છીએ અને આમ છે ને તેમ છે, એનો કોઈ મેળ પડે? બસ કહેવાનું તાત્પર્ય આટલું જ છે કે આપણે જે કરીએ એ રસપૂર્વક કરીએ તો આત્મકૃપા આપણને પ્રાપ્ત થઈ કહેવાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.